આપણે આજે હવે ફાઇનલી આગળ વધીએ. મેં તમને આન્સર લખાવી દીધો હતો કાલે જે ક્વેશ્ચન હોમવર્કમાં છેલ્લે આપ્યો હતો એનો એક આપણે સોલ્વ કર્યો હતો. લાસ્ટ આપણે આ ક્વેશ્ચનમાં આવીને અટક્યા હતા કે એક આવી રીતના તમારી પાસે યુનિફોર્મ ડિસ્ક હતી અને આ યુનિફોર્મ ડિસ્ક જે છે એ એમ માસની આર રેડિયસની જેની પાસે ઇનિશિયલ એની એંગ્યુલર વેલોસિટી ઓમેગા 0 હતી. એટલે ઇનિશિયલ એંગ્યુલર વેલોસિટી ઓમેગા 0 ઓલરેડી તમને આપેલી છે. બધા કલર સેટ કરી નાખું. યસ, ઓકે. ચલો, એક ડિસ્ક હોરિઝોન્ટલ સરફેસ પર પડી હતી. એમ માસની આર રેડિયસની યુનિફોર્મ ડિસ્ક હતી. ઓમેગા 0 ઇનિશિયલી આપણે આવી ડાયરેક્શનમાં આપી હતી છોકરો. જે સરફેસ હતી રફ હોરિઝોન્ટલ પ્લેન હતો. જો આમાં સમજવાનું એ છે કે મેં ડિસ્ક આમ રાખી છે. તમને ડિસ્ક દેખાય છે વર્ટિકલ પ્લેનમાં, પણ ખરેખર ડિસ્ક વર્ટિકલ પ્લેનમાં નથી. ખરેખર ડિસ્ક આવી રીતના હોરિઝોન્ટલ પ્લેનમાં છે. ફાઇન્ડ ટોર્ક ઓફ કાઇનેટિક ફ્રિક્શન અબાઉટ ધ એક્સિસ. એક્સિસ અહીંયા આ રહી, આ જે છે ને આપણે એક્સિસ કહીએ છીએ. આવી રીતના ટૂંકમાં એના સેન્ટરમાંથી પાસ થાય છે ને અંદર તરફ જતી આ એક્સિસને અબાઉટ મારે પેલા ટોર્ક જોઈએ છે. એટલે આખી તમને હું આની સિચ્યુએશન સમજાવું તો ખરેખર સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ તો ખરેખર આવી રીતનું છે કે આમ તમારી પાસે એક હોરિઝોન્ટલ પ્લેનમાં આવી એક ડિસ્ક પડી છે. આ તમારી એક્સિસ ઓફ રોટેશન છે. આને અબાઉટ ઈ રિવોલ્વ કરે છે. એની પાસે ઇનિશિયલ ઓલરેડી ઓમેગા 0 છે. આ જે સરફેસ પર જે હોરિઝોન્ટલ સરફેસ પર આ ડિસ્ક પડી છે એ સરફેસ પોતે રફ છે અને એનો મ્યુ કે આપ્યો છે. એટલે કાઇનેટિક ફ્રિક્શન ઓલરેડી તમને આપ્યું છે. અને આવી રીતના આમ માની લો સરફેસ હોય તો આ ડિસ્ક આવી રીતના આમ રિવોલ્વ કરે છે. ઓમેગા 0 એની ઇનિશિયલ એંગ્યુલર વેલોસિટી આપી છે. અને તમને આ એક્સિસને અબાઉટ પહેલા એને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ટોર્ક ઓફ કાઇનેટિક ફ્રિક્શન. મારે કાઇનેટિક ફ્રિક્શનનો ટોર્ક જોઈએ છે અબાઉટ એક્સિસ. પછી એંગ્યુલર એક્સિલરેશન. જો ટોર્ક મળી જશે તો આઈ આલ્ફા તમને ખબર જ છે કે તમે એની એક્સિસ જે એક્સિસને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કર્યું એ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખીને આલ્ફા ફાઇન્ડ કરી શકશો. પછી ટાઈમ ટેકન બાય ડિસ્ક ટુ સ્ટોપ. ઇનિશિયલ એની પાસે એંગ્યુલર વેલોસિટી છે. આ સેમ કોના જેવું થયું છોકરો? આપણી પાસે યાદ કરો એક એમ માસનો બ્લોક હતો. એની પાસે ઇનિશિયલ વેલોસિટી v0 હતી. તમારી સરફેસ જે છે એ રફ હતી, યાદ કરો. તો આ કેટલા ટાઈમની અંદર સ્ટોપ થાય એવા ક્વેશ્ચન આપણે ઘણા બધા પૂછ્યા હતા. આની અંદરનું એસેલરેશન તમને કહી જ દીધું હતું, મ્યુ કે જી આવતું તો યાદ કરો, સિમ્પલ. અને v ઇઝ ઇક્વલ ટુ એસેલરેશન તમારું કોન્સ્ટન્ટ હોય તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. ફાઇનલ વેલોસિટી તો 0 થવાની બીકોઝ ઓફ સ્ટોપ. ઇનિશિયલ v0 છે એની જગ્યાએ માઇનસ મ્યુ કેજી. કેમ સાહેબ માઇનસ? બીકોઝ ઓફ છોકરા અહીંયા રિટાર્ડેશન જ થવાનું છે, આપણને ખબર જ છે. સો માઇનસ મ્યુ કે ઇન્ટુ જી ઇન્ટુ ટી. અહીંથી ટી ને સબ્જેક્ટ કરો એટલે ટાઈમ આવી જતો હતો કે કેટલા ટાઈમમાં આ બ્લોક હોરિઝોન્ટલ સરફેસ પર સ્ટોપ થઈ જવાનું છે. પછી સ્ટોપ થયા પહેલા કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે એની માટે આપણે એપ્લાય કરતા હતા v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ad. યાદ કરો, આ બંને તમારા પીવાયક્યુ છે. નીટમાં 2 વખત પૂછાઈ ગયા છે. એક વખત કેટલા ટાઈમમાં સ્ટોપ થશે એ પૂછવાનું હતું અને એક વખત સ્ટોપ થાય એ પહેલા કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે એ પૂછવાનું હતું. બટ ત્યાં આ બધું ડિસ્કશન હોરિઝોન્ટલ માટે હતું. અહીંયા આ બધું ડિસ્કશન આપણું રોટેશનલ મોશન માટે છે. તો કરવાનું આ જ બધું છે. એની અંદર નવું કાંઈ નથી. ઓકે, પહેલા ટોર્ક ફાઇન્ડ કરીએ તો આલ્ફા મળી જશે. પછી સ્ટોપ થવા માટે કેટલો સમય અને એંગલ ટ્રાવેલ્ડ બાય ડિસ્ક બિફોર સ્ટોપિંગ. ત્યાં મેં પૂછ્યું હતું તમને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ બિફોર સ્ટોપિંગ આવે. ચાલો, કાંઈ વાંધો નહીં. હવે આપણે ક્વેશ્ચનને જેન્યુઅનલી શરૂ કરીએ કે આમ તમારી હોરિઝોન્ટલ સરફેસ હતી ને ડિસ્ક આમ રિવોલ્વ થતી હતી. ઓકે, ઓમેગા 0 તમને ડાયરેક્શન આપી છે. સાહેબ ટોર્ક માટે જોઈએ તો ટોર્કને યાદ કરો તો ટોર્કની ફોર્મ્યુલા શું હતી? તો કે સાહેબ ટોર્કની ફોર્મ્યુલા બેઝિકલી આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર હતી. આઈ એપ્લાય કરો તો ચાલે, બટ મેં તમને કીધું હતું કે મને સૌથી વધારે ગમે છે એફ ઇન્ટુ આર
અચ્છા, કાઇનેટિક ફ્રિક્શન સર કેટલું હશે? અહીંયા કાઇનેટિક ફ્રિક્શન કેટલું હશે? તો કે ભાઈ હું એટલું તો તમને ડેફિનેટલી કહી શકું ને કે કાઇનેટિક ફ્રિક્શન જે છે એની ફોર્મ્યુલા કે શું થતી હતી? તો કે કાઇનેટિક ફ્રિક્શન એફ કે ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા હતી મ્યુ કે એન. અચ્છા, એન કેટલું હશે? તો કે આખી ડિસ્ક સરફેસ પર પડી છે તેના સેન્ટરમાંથી પાસ થતી એક્સિસમાંથી, કારણ કે મને એને યુનિફોર્મ ડિસ્ક કીધી છે. ડિસ્ક આપણી યુનિફોર્મ છે. યુનિફોર્મ ડિસ્ક હોય તો સેન્ટરમાંથી પાસ થતી એક્સિસમાંથી આપણે આવી રીતના mg લખી શકીએ. ટૂંકમાં બધું જ એનું માસ કયો કે વેઇટ કયો એ બધું એના સેન્ટર ઓફ માસ પર કોન્સન્ટ્રેટ થયેલું ત્યાંથી mg છે. આખી ડિસ્ક જે છે એ તમારી હોરિઝોન્ટલ રફ સરફેસને પુશ કરે છે, તો હા મેં સરફેસ ડિસ્કને પુશ કરશે એટલે નોર્મલ ફોર્સ આવી ગયો. તો n ઇઝ ઇક્વલ ટુ mg. તો મ્યુ કે mg આટલું કાઇનેટિક ફ્રિક્શન છે. સાહેબ કાઇનેટિક ફ્રિક્શન આવી ગયું તો ફોર્સ તરીકે તો કાઇનેટિક ફ્રિક્શન આવી ગયું. આર પરપેન્ડિક્યુલર. સાહેબ આર પરપેન્ડિક્યુલર મારે કયો લેવો? કારણ કે આ તો કઈ રિંગ નથી, ડિસ્ક છે. ડિસ્ક છે એટલે મેટર અહીંયા બધે જ હશે સર. અહીંયા બધી જગ્યાએ મેટર હોય, અહીંયા 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 બધી જગ્યાએ દ્રવ્ય છે. તો સાહેબ કાઇનેટિક ફ્રિક્શન કેમ લેવું અમારે હવે આની અંદર? કાઇનેટિક ફ્રિક્શન તો મેં કહી દીધું આખા ડિસ્કનું. કાઇનેટિક ફ્રિક્શનનું ટોર્ક કેમ લેવું? તો કે આર પરપેન્ડિક્યુલર સાહેબ કેમ લેવો? કોનો આર પરપેન્ડિક્યુલર લેવો એમ? તો હવે અહીંયા આપણે એક બીજી મેથડનો યુઝ કરવો પડશે કે આર પરપેન્ડિક્યુલર, કારણ કે અહીંથી તમે જોવા જાઓ તો આ પાર્ટિકલ તે સેન્ટરથી ટૂંકમાં એક્સિસથી અલગ ડિસ્ટન્સે છે, આ પાર્ટિકલ જુદા ડિસ્ટન્સે છે, આ પાર્ટિકલ જુદા ડિસ્ટન્સ છે, બધા પાર્ટિકલ જુદા જુદા ડિસ્ટન્સે છે. પણ ડિસ્કમાં કોઈ દિવસ આપણે એલિમેન્ટ તરીકે પાર્ટિકલ ન લેવાય. હું અહીંયા શું લઉં? હંમેશા જ્યારે ડિસ્ક લેવાની આવી અને ડિસ્ક આવી અને ડિસ્કમાં આપણે એલિમેન્ટ લેવાનો આવ્યો ત્યારે હંમેશા આપણે રિંગ લીધી છે. તમે યાદ કરો, રિંગ હોય ને રિંગ, તો એમાં એલિમેન્ટ તરીકે આર્ક લઈએ. ડિસ્ક હોય ને ડિસ્ક હોય ને તો એમાં એલિમેન્ટ તરીકે આપણે યાદ કરો રિંગ જ લીધી છે હંમેશા. સેમ પછી હોલો સ્ફિયર આવે ને તો એમાં ઓલી આઉટર ટૂંકમાં પેરીફેરી વાળી રિંગ લીધી છે. સોલિડ સ્ફિયર આવે તો એમાં પછી આપણે ડિસ્કને એલિમેન્ટ તરીકે લીધું છે. તો અહીંયા હું સીધું ટોર્ક નહીં ફાઇન્ડ કરી શકું. પહેલા મારે અહીંયા શું કરવું પડશે? સમજો આખી વાત કે પહેલા હું એમ કહું છું કે ભાઈ હું આ એક્સિસ થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે ગયો અને મેં એક ડીઆર વિથની રિંગ લીધી. આવી રીતની એક રિંગ લીધી છે. આ રિંગ જે છે એની વિથ હું ડીઆર કહી દઉં છું અને એની રેડિયસ હું આર કહી દઉં છું. સો પહેલા ટોર્ક ઓન રિંગ આપણે ફાઇન્ડ કરશું અને આવી ઘણી બધી રિંગો ભેગી થઈને આખી ડિસ્ક બનાવે છે. સો ટોર્ક due to kinetic friction on elemental ring. કારણ કે રિંગ આપણું ખંડનું કામ કરે છે, એલિમેન્ટલ રિંગ. તો સાહેબ આખી ડિસ્ક માટે ટોર્ક તો કહેવાય, તો આની માટે ટોર્ક કયું કહેવાય? ડેફિનેટલી આની માટે તમારું ટોર્ક આવવાનું છે ડી ઇન્ટુ ટો. અચ્છા, ટોર્કની ફોર્મ્યુલા તો કે ફ્રિક્શન ફોર્સ તરીકે કાઇનેટિક ફ્રિક્શન છે ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. શું સાહેબ તમે આર પરપેન્ડિક્યુલર રિંગ માટે લખી શકો? યસ, દેખાય જ છે કે રિંગ માટે ફોર્સ તરીકે તમારું કાઇનેટિક ફ્રિક્શન હોય તો આર પરપેન્ડિક્યુલર. એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ જોવો તો છોકરો પહેલા અહીંયા ધ્યાન આપીને સમજજો કે આમ ડિસ્ક છે. ડિસ્ક ટૂંકમાં આ તમારી હોરિઝોન્ટલ સરફેસ છે. ડિસ્ક આમ રોટેટ થાય, ડિસ્ક આમ જાય તો કાઇનેટિક ફ્રિક્શન એની રિલેટિવ મોશનનો ઓપોઝ કરતું પાછળ તરફ લાગે. એટલે અહીંથી એમ કહી શકું કે કાઇનેટિક ફ્રિક્શન જે છે કાઇનેટિક ફ્રિક્શન આ ડાયરેક્શનમાં લાગવાનું છે. આને હું એફ કે ડેશ કીધું. એફ કે ડેશ કેમ કીધું? કારણ કે મેં આખી કાઇનેટિક ફ્રિક્શન ઓન રિંગ કાઇનેટિક ફ્રિક્શન ઓન ડિસ્ક આજે આપણે ફાઇન્ડ કર્યું. ધેટ ઇઝ કાઇનેટિક ફ્રિક્શન ઓન ડિસ્ક છે. ડિસ્ક પર એટલું કાઇનેટિક ફ્રિક્શન છે. આપણે હવે જે જોઈએ છીએ રિંગ પર જોઈએ છીએ. રિંગ પર કાઇનેટિક ફ્રિક્શન જોઈએ છે એટલે એફ કે ડેશ અને ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. આર પરપેન્ડિક્યુલર છે જોવો તો ભાઈ પાછું અહીંયા ધ્યાન આપજો કે આ તમારી સરફેસ આમ ડિસ્ક જતી હોય તો ડિસ્ક અહીંથી આમ જાય તો કાઇનેટિક ફ્રિક્શન રિલેટિવ મોશન ઓપોઝ કરતો આ ડાયરેક્શનમાં લાગે. મેં ડ્રો નીચે કર્યું છે પણ હશે બહાર તરફ, કારણ કે બધું હોરિઝોન્ટલ પ્લેનમાં વાત થઈ રહી છે. અચ્છા, અહીંથી એનું આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો કે હા સ્મોલ આર એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે ઇન્ટુ ફોર્સ તરીકે એફ કે ડેશ. સાહેબ આ કાઇનેટિક ફ્રિક્શન કઈ રીતના એફ કે ડેશ કેમ ફાઇન્ડ કરવું? તો એની માટે તો સિમ્પલ યાર તમે યુનિટરી મેથડનો યુઝ કરી શકો, કારણ કે તમારી ડિસ્ક જે છે યુનિફોર્મ ડિસ્ક છે. આ યુનિફોર્મ ડિસ્ક છે તો યુનિફોર્મ ડિસ્ક હોય એટલે તમે સિમ્પલ આવું લખી શકો કે ભાઈ પાઈ
કેપિટલ આર સ્ક્વેર, એટલે આખી ડિસ્ક પર કાઇનેટિક ફ્રિક્શન કેટલું હતું? મ્યુ કે એમ જી. તો અહીંયા તમે જોવા જાઓ તો હવે આ એરિયા કેટલો થયો રિંગનો? તો આપણે લખી શકીએ કે ભાઈ 2 સ્મોલ આર ઇન્ટુ ડીઆર. 2 એની સરકમફરન્સ લેન્થનું કામ થયું, ડીઆર વિથ થયું, લેન્થ ઇન્ટુ વિથ એટલે એરિયા થઈ ગયું. એના ઉપર કાઇનેટિક ફ્રિક્શન એફ કે ડેશ કેટલું હશે? ચલો તો અહીંથી મને એફ કે ડેશ મળી જાય. તો એફ કે ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે એમ જી ઇન્ટુ આપણે લખી શકીએ 2 આર ડીઆર અપોન આપણે લખી શકીએ પાઈ કેપિટલ આર સ્ક્વેર. પાઈ તમારું કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંથી એફ કે ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ મ્યુ કે એમ જી આર ડીઆર અપોન કેપિટલ આર સ્ક્વેર આવી ગયું. આ એફ કે ડેશ આવ્યું. ઇન્ટુ આપણે છોકરાઓ આર પરપેન્ડિક્યુલર કરીએ એટલે હવે તમારી પાસે d2 ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુ કે એમ જી આર ડીઆર અપોન કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર એટલે આર જ થયું ને બેઝિકલી. જો આ આર જ થયું. ઓકે. નેટ ટોર્ક જોતું હોય તો આવી ઘણી બધી આપણે રીંગોને લેવાની આવશે. નેટ ટોર્ક આપણે સમજવા જઈએ તો ટો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડી ટો. આવી રિંગ 0 થી શરૂ કરીને કેપિટલ આર સુધી બધે જ હશે. તો આપણે છોકરાઓ 2 કોન્સ્ટન્ટ, મ્યુ કે કોન્સ્ટન્ટ, એમ જી કોન્સ્ટન્ટ અપોન કેપિટલ આર કોન્સ્ટન્ટ. અને સ્મોલ આર અને સ્મોલ આર એટલે સ્મોલ આર સ્ક્વેર ડીઆર એનું તમે ઇન્ટિગ્રેશન કરશો તો સ્મોલ આર રેસ ટુ 3/3 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો કેપિટલ આર રેસ ટુ 3 કેપિટલ આર રેસ ટુ 3/3 આવશે. આમાંથી આર સ્ક્વેર કેન્સલ થઈ જવાના છે. તો તમારી પાસે નેટ ટોર્ક આવી જવાનું છે કાઇનેટિક ફ્રિક્શનનું 2 મ્યુ કે એમ જી આર બાય 3 એટલે 2/3 મ્યુ કે એમ જી આર. ટોર્ક આવી ગયું. ટોર્ક ડ્યુ ટુ કાઇનેટિક ફ્રિક્શન. સાહેબ આવું હું કામ કરવું પડ્યું? કારણ કે તમે ફોર્મ્યુલાને યાદ કરો ને, કાઇનેટિક ફ્રિક્શન ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. આર પરપેન્ડિક્યુલર કોનું લેવાનું તમે? કારણ કે આખી ડિસ્કમાં તમે ઈચ એન્ડ એવરી પાર્ટિકલ જોવા જાવ તો એક્સિસ થી ડિસ્ટન્સ જુદું જુદું હતું. અને અહીંયા એલિમેન્ટ તરીકે ડિસ્ક હોય તો મારે પાર્ટિકલ ન લેવાય ને, મારે એલિમેન્ટ તરીકે રિંગ લેવાય. એટલે તમે ઘણી બધી રિંગ લીધી, બધી રિંગનું સેન્ટર વાળી જે એક્સિસ છે એનાથી ડિસ્ટન્સ ડિફરન્ટ હતું. એટલે પહેલા મેં ટોર્ક ફાઇન્ડ કર્યું. શેના ઉપર ટોર્ક ફાઇન્ડ કર્યું? તો કે પહેલા મેં એલિમેન્ટલ રિંગ પર ફાઇન્ડ કર્યું. અને આવી ઘણી બધી રિંગો 0 ટુ કેપિટલ આર વચ્ચે હતી એટલે મેં એનું ઇન્ટિગ્રેશન કર્યું. એટલે મને નેટ ટોર્ક ડ્યુ ટુ કાઇનેટિક ફ્રિક્શન મળી ગયું. હવે સર શું કરવાનું? તો કે હવે તમને બીજું શું પૂછ્યું હતું યાદ કરો. આ આપણો ફર્સ્ટ પાર્ટ પતી ગયું. હવે સેકન્ડ પાર્ટ શું પૂછ્યું હતું? તો કે સેકન્ડ પાર્ટમાં આપણને આલ્ફા પૂછ્યું હતું. તો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. તમારું જે એક્સિસ ને અબાઉટ ટોર્ક લ્યો છો એ જ એક્સિસ ને અબાઉટ તમે છોકરાઓ આલ્ફા લખી નાખો. સોરી, આઈ લખી નાખવાનું તમારે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક્સિસ ને અબાઉટ જ. મેં ટોર્ક લખ્યું છે સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ. તો આઈ તમારું સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવશે. આ ટોર્ક તમને મળી જ ગયું છે. અહીંયા આપણે લખી નાખીએ. ચલો તો ભાઈ 2 મ્યુ કે એમ જી કેપિટલ આર બાય 3. 2 મ્યુ કે એમ જી કેપિટલ આર બાય 3. ICOM કેટલું લખવાનું આવશે? તો કે ડિસ્ક માટેના સેન્ટરમાંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને ખબર જ છે mr સ્ક્વેર બાય 2 થાય ઇન્ટુ આલ્ફા. તો એમ કેન્સલ, આર કેન્સલ. તો અહીંથી આલ્ફા તમને મળી જાય છે છોકરાઓ. આલ્ફા જે બેઝિકલી મળશે દેટ ઇઝ 2 ઇન્ટુ 2 4 મ્યુ કે જી બાય 3 આર. આ તમારો આલ્ફા આવી ગયો. અચ્છા, ઓકે સાહેબ, આલ્ફા આવી ગયું. હવે શું પૂછ્યું છે? ટાઈમ ટેકન બાય ડિસ્ક ટુ સ્ટોપ. ટૂંકમાં કેટલા ટાઈમમાં સ્ટોપ થઈ જશે. અચ્છા, આલ્ફા જોવો તો છોકરો ખરેખર આ એંગ્યુલર રિટાર્ડેશન આવવાનું છે. કારણ કે તમે જોવા જાઓ ટોર્કની ડાયરેક્શન જોવા જાઓ, ટોર્કની ડાયરેક્શન કેમ આવવાની? તો કે ભાઈ તમારી માટે આમ ડિસ્ક પડી છે, બરાબર સમજો અહીંયા ધ્યાન આપીને. આ ડિસ્ક હતી, આમ ડિસ્ક આમ રોટેટ થતી હતી, આમ આ ડિસ્ક હતી એ આમ રોટેટ થતી હતી આમ. તો આ તમારું આર હતું. આ ડાયરેક્શનમાં કાઇનેટિક ફ્રિક્શન લઈ ગયું. આર ક્રોસ એફ કરો, આર ક્રોસ એફ. તો જો તો અહીંથી જોવા જાવ તો કે સાહેબ થંબ નીચે ગયો. અરે થંબ તો મેથેમેટિક્સ માટે છે કે નેગેટિવ વાય માં ગયો એટલે માઇનસ જે કેરેટમાં ટોર્ક લઈ ગયું. બટ આપણે તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જોઈએ તો અહીંથી આમ ગયું
એટલે આમ જોવા જઈએ અહીંથી આ વ્યૂ જોવો, જોજો બધા લખજો, પછી આ વ્યૂ જોવો, આ ક્રોસ એપ કરો તો અહીંથી જોતા તો મને ક્લોકવાઇઝ ટોર્ક લાગે છે, અને અહીંથી જોતા ડિસ્ક આમ રોટેટ કરતી હતી. મેં કીધું હતું ને ડિસ્ક પાસે આમ હતું, તો ખરેખર અહીંયા ઇનિશિયલ એન્ગ્યુલર વેલોસિટી એન્ટી ક્લોકવાઇઝ હતી અને ટોર્ક લાગ્યું ક્લોકવાઇઝ, તો ડેફિનેટલી રિટાર્ડેશન જ આવવાનું છે. બટ મેં તો એ મેગ્નિટ્યુડની વાત કરી છે. અચ્છા, તમે એન્ગ્યુલર એક્સેલરેશન જો તો 4 કોન્સ્ટન્ટ, મ્યુ કે કોન્સ્ટન્ટ, જી કોન્સ્ટન્ટ, 3 કોન્સ્ટન્ટ ને આર કોન્સ્ટન્ટ. ધેટ મીન્સ કે આ તો છોકરાઓ અહીંયા એક્સેલરેશન તમારું, ધેટ મીન્સ કે એન્ગ્યુલર એક્સેલરેશન યુનિફોર્મ છે, અને યુનિફોર્મ એન્ગ્યુલર એક્સેલરેશન હોય તો ફોર્મ્યુલા તમારે શું જોતું છે? ટાઈમ જોતું છે. ઇનિશિયલ એન્ગ્યુલર વેલોસિટી છે ફાઇનલી 0 થવાની, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, વી ઇઝ ઇક્વલ ટુ વી 0 પ્લસ એટીની જગ્યાએ મેં લખ્યું ફાઇનલ ઓમેગા 0, ઇનિશિયલ ઓમેગા 0. ખરેખર આ આલ્ફા માઇનસ જ આવે, કારણ કે એન્ગ્યુલર રિટાર્ડેશન છે. 4 મ્યુ કે જી બાય 3 આર ઇન્ટુ ટી, તો અહીંથી તમને ટી મળી જશે છોકરાઓ. ઓમેગા 0, ઓમેગા 0, 3 આર ઓમેગા 0, 3 આર ઓમેગા 0 અપોન 4 મ્યુ કે જી ટી મળી જશે અહીંથી. અને ફોર્થ પાર્ટ તમને શું પૂછ્યું છે? એંગલ ટ્રાવેલ્ડ બાય ડિસ્ક બિફોર સ્ટોપિંગ, એટલે ડેલ્ટા થીટા, એંગલ ટ્રાવેલ્ડ બાય ઇનિશિયલ થીટા 0 લઈ લો. તો એના માટે તે છોકરાઓ અગેન આલ્ફા તમારો કોન્સ્ટન્ટ છે, તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ડેલ્ટા થીટા. હે સાહેબ, અમે ઓલું ડી ઇઝ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર ન કરીએ, ઈ એપ્લાય કરી શકો, એમાં ટી ની વેલ્યુ મૂકી દો, નો પ્રોબ્લેમ. બટ આ તમારું ઈઝી રહે કે આ તો 0 જ છે, ઓમેગા 0 ઓલરેડી ઇનિશિયલી તમને ગિવન છે, તો આલ્ફાની જગ્યાએ માઇનસ કરીને લખવાનું, કારણ કે તમારું એન્ગ્યુલર રિટાર્ડેશન જ છે. 4 મ્યુ કે જી અપોન 3 આર ઇન્ટુ ડેલ્ટા થીટાને સબ્જેક્ટ કરો અહીંથી. બોલો, ક્લેરિટી બને છે બધાને છોકરાઓ? જેવો ક્વેશ્ચન આપણો ફ્રિક્શનમાં હતો, કેટલા ટાઈમ પછી સ્ટોપ થશે, કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, એવો જ સેમ ક્વેશ્ચન અહીંયા થયો છોકરા ડિસ્ક માટે. એટલે ફ્રિક્શન કેટલું એક ક્વેશ્ચનમાં કેટલું ભેગું થયું? રોટેશનલ મોશન ભેગું થયું, મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવી ગયું, પછી ફ્રિક્શન આવી ગયું, પછી તમારું સર્ક્યુલર મોશનના આ બે ફોર્મ્યુલા આવી ગયા, બધું એક સાથે અહીંયા આપણે ઇન્ટરલિંક કર્યું. રેડી? આગળ વધીએ. ક્યાંય કોઈને ડાઉટ? એકે સેન્ટરમાં મોડાસા ઓકે, ફાઇન. જામનગર આર્યા ઓકે, ભાઈલી ઓકે, રાજકોટ ગુરુકુળ ઓકે, મોરબી છોકરાઓ ઓકે, પોરબંદર, ભુજ, જુનાગઢમાં બે માતાજી ઓકે, અમદાવાદ ઓકે, અને રાધિકા અંધારાવાળા બે. ચલો, હવે એની પછીનો પાછો એવો એક ક્વેશ્ચન આવ્યો. આમાં પાછું થોડુંક આપણે મેકેનિક્સ નહીં એડ ઓન કરવાના છીએ. જો શું કહે છે કે એક્ઝામ્પલની અંદર આવી રીતની બે રફ સરફેસ છે, એક વર્ટિકલ વોલ છે. જો કાલે છે ને જેઈ નો પેપર તમારો બધાનો જુદો હશે, જેઈ અને નીટ માટેનો, અને અત્યાર સુધી પેપર કરતા ડિફરન્ટ પેપર હશે, એટલે જે લોકો વ્યવસ્થિત પ્રિપરેશન કરીને આવ્યા હશે ને એને જ એમાં ભેગું થશે. માર્ક ડ્રાસ્ટિકલી ડાઉન થઈ શકે એમ છે. ફિઝિક્સ મેં બેમાં અલગ અલગ પૂછ્યું છે, રાઈટ? કારણ કે આપણે જે લેવલનું ભણાવીએ છીએ લેવલના ક્વેશ્ચન આવશે તો જ તમે વાંચશો, બાકી હું પૂછીશ તો અલ્ટિમેટલી ઇઝી તમે આ બધું ઠીક ભણ્યા, ખબર પડી, પછી યાદ કઈ કરશો નહીં. એટલે નોટ્સને રિવાઇઝ કરીને આવશો, બધા ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન એક વખત સમજીને એના જેવા પીવાયક્યુ સારા પાછા થોડાક રિપીટ કરીને આવશો તો ભેગું થશે. અને મેં ભણાવેલું આ ચેપ્ટરમાં બધું જ હશે. સેન્ટર ઓફ માસ, પછી સર્ક્યુલર મોશન, આપણે જે કાઇનેમેટિક્સ ઓફ સર્ક્યુલર મોશન ભણ્યા, રિજિડ બોડી ડાયનેમિક્સ અને ટોર્ક. તો અહીંયા ટૂંકમાં એક વર્ટિકલ વોલ છે એ રફ છે, અને એક હોરિઝોન્ટલ સરફેસ છે એ બી રફ છે, બંને રફ છે.
બંને રફ છે ટૂંકમાં, અને બંનેમાં એનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન જે છે એ મ્યુ છે, એ બેમાં સેમ છે. અને આને જે છે ને આપણે આ શું છે તો કે યુનિફોર્મ સોલિડ સ્ફિયર છે. આ તમારો યુનિફોર્મ સોલિડ સ્ફિયર છે. એ આવી રીતના ઓમેગા 0 ઇનિશિયલી આપીને આમ રિવોલ્વ કરે છે આખે આખો. હવે પહેલો ક્વેશ્ચન આપ્યો છે, ફાઇન્ડ ટોર્ક ફ્રોમ સેન્ટર ઓફ માસ. ઓકે સાહેબ, આમાં પણ કયા ફોર્સ નું તો કીધું જ નથી, આપણે નક્કી કરવું પડશે, કારણ કે આમાં ફોર્સીસ ઘણા બધા આવવાના છે. ગ્રેવિટેશનલ ફોર્સ આવશે, નોર્મલ ફોર્સ આવશે, ફ્રિક્શન ફોર્સ આવશે, જોવું પડશે આપણે. મને એને કીધું છે કે ભાઈ ફાઇન્ડ ટોર્ક ફ્રોમ સેન્ટર ઓફ માસ, તો કે આ રહ્યું સાહેબ સેન્ટર ઓફ માસ, આ તમારું સેન્ટર ઓફ માસ છે, અને આને અબાઉટ આપણે ટોર્ક ફાઇન્ડ કરવાનું છે. ઓકે ચાલો, ફાઇન્ડ એંગ્યુલર એક્સેલરેશન, એ તો સાહેબ પછી હાવ ઈઝી, કારણ કે એક વખત ટોર્ક મળી ગયો એટલે આ આલ્ફા કરવાનું. ફાઇન્ડ ટાઈમ ટેકન ટુ સ્ટોપ, આલ્ફા કોન્સ્ટન્ટ આવ્યો એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, તો પૂરું થઈ ગયું ને સાહેબ. એમાં આલ્ફા કોન્સ્ટન્ટ નો આવ્યો હોય તો તોય તમને મેં સમજાવેલું છે કે આલ્ફા કોન્સ્ટન્ટ નો આવે, આપણે એક્સેલરેશન કોન્સ્ટન્ટ નહોતું ત્યારે યાદ કરો, કાં તો ડીવી બાય ડીટી કરતા હતા કાં તો વી ડીવી બાય ડીએક્સ કરતા હતા, તો ત્યાંથી જવું પડશે. આપણે કેવો ક્વેશ્ચન ડિસ્કસ કરશું, ચિંતા ન કરો તમે. ટૂંકમાં રસ્તાઓ બધા જ છે. ફાઇન્ડ ટોર્ક ફ્રોમ સેન્ટર ઓફ માસ. ચાલો હવે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું શરૂ કરીએ. હું એક કામ કરું, ફિગર છે ને આપણે સિલેક્ટ કરીને લઈ લઈએ બાજુમાં, એટલે તમને થોડીક સારું રહેશે. चलो यहां से हम देते हैं कॉपी और यहीं पे देते हैं पेस्ट. चलो सेम वस्तु અહીંયા આપણી પાસે પાછી આવી ગઈ છે. સોલ્યુશન. હવે તો કે ભાઈ બે રફ છે, હોરિઝોન્ટલ સરફેસ બી રફ છે, વર્ટિકલ વોલ બી રફ છે. સાહેબ તો આમાં શું કરશું, હાલો શરૂ કરીએ. પહેલા ઓમેગા 0 થી એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ થાય છે. તમે લખવું હોય તો આમાં લખી નાખજો કે આ આખું આપણું ડિસ્કશન વર્ટિકલ પ્લેનમાં છે. હવે આ વર્ટિકલ પ્લેનમાં છે. અત્યાર સુધી ઓલી ડિસ્ક હતી હોરિઝોન્ટલમાં રિવોલ્વ કરતી, ત્યાં વર્ટિકલ પ્લેનમાં આમ જ રિવોલ્વ કરે છે, કારણ કે તો જ આપણને વોલની જરૂર પડે. વર્ટિકલ પ્લેન છે. ઓકે સાહેબ, પહેલા તો યુનિફોર્મ છે એટલે બધું જ માસ એના સેન્ટર ઓફ માસમાં કોન્સન્ટ્રેટ હોય એમ માનીને હું એમજી નીચે તરફ લઈ શકું. હા લઈ શક બેટા, એમજી નીચે તરફ. આખી આખી ડિસ્ક હોરિઝોન્ટલ રફ સરફેસ ને પુશ કરે છે, તો અમે નોર્મલ NO1 અહીંયા આવી રીતના આવી ગયો, N1 આવી ગયો. ઓકે સાહેબ, પછી જોવો તો છોકરાઓ, પછી જો બરાબર સમજજો સિચ્યુએશન શું છે. કે આવી રીતની આમ તમારી હોરિઝોન્ટલ રફ સરફેસ છે. લખવાનું સ્ટોપ કરીને સમજી લેજો એક વખત થોડુંક પહેલા, કે આખો આખો તમારો સ્ફિયર છે ને આમ જાય છે. જો આખો આખો સ્ફિયર આમ. અચ્છા, અહીંયા નીચે સરફેસ સાથે કોન્ટેક્ટમાં છે તો હા છે. અચ્છા, સરફેસ કેવી છે, રફ, પછી આમ ઉપર જાય જ છે. ધેટ મીન્સ કે સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ મોશન છે ને ફ્રિક્શનનું કામ રિલેટિવ મોશનનો ઓપોઝ કરવાનો છે. તો આ સ્ફિયર નો આ એન્ડ, સ્ફિયર નો આ નીચેનો એન્ડ, કોન્ટેક્ટ થતો એન્ડ હોરિઝોન્ટલ સરફેસ થી આમ આગળ જવા ટ્રાય કરે છે, તો હોરિઝોન્ટલ સરફેસ એના રિલેટિવ મોશનનો ઓપોઝ કરતું ફ્રિક્શન લેફ્ટવર્ડ એક્ઝર્ટ કરશે. તો અહીંયા જે ફ્રિક્શન આવવાનું છે છોકરા, આ ડાયરેક્શનમાં આવવાનું છે. સાહેબ આ ફ્રિક્શન કયું હશે, સ્ટેટિક હશે કે કાઇનેટિક હશે? સ્ટેટિક જ હશે ને, ક્યાં ટ્રાવેલ કરે છે, FS1 હું કહી શકું. અચ્છા, આ ફ્રિક્શન કોને કોના પર લગાડ્યું, રફ સરફેસ એ સ્ફિયર પર લગાડ્યું. સ્ફિયર ડેફિનેટલી રફ સરફેસ પર લગાડ્યું, હોરિઝોન્ટલ રફ સરફેસ. સાહેબ આની ફોર્મ્યુલા શું થશે, આની ફોર્મ્યુલા હાવ ઈઝી, મ્યુ n1 છે, n1 ઇઝ ઇક્વલ ટુ શું છે છોકરાઓ, mg છે, તો મ્યુ mg fs1. હવે તમે બીજી વાત જોવો છોકરાઓ, અહીંયા ઓલરેડી વર્ટિકલ વોલ છે, આટલું સમજ્યા? હા સમજ્યા. હવે જો અહીંયા ધ્યાન આપજો, પાછા જે સમજવાનું આવ્યું છે કે આ FS1 કોના પર લાગ્યું, સોલિડ સ્ફિયર પર. આ સોલિડ સ્ફિયર તમે જોવો તો સોલિડ સ્ફિયર એના પર વાય ડાયરેક્શનમાં તો બેલેન્સ થઈ ગયું, ઉપરનો ફોર્સ બરાબર નીચેનો ફોર્સ. પણ આ સોલિડ સ્ફિયર પર લેફ્ટવર્ડ એક જ ફોર્સ છે,
લેફ્ટવર્ડ એક જ ફોર્સ છે, રાઈટવર્ડ ફોર્સ જ નથી. તો આ લેફ્ટવર્ડ સ્ટેટિક ફ્રિક્શનને કારણે આખે આખો સ્ફિયર લેફ્ટવર્ડ જશે અને લેફ્ટવર્ડ જશે એટલા માટે વર્ટિકલ વોલને પુશ કરશે. સ્ફિયર વોલને પુશ કરશે, વોલ સ્ફિયરને પુશ કરશે, એટલે અહીંયા પાછો N2 આવી જશે. ટૂંકમાં અહીંયા N2 કેમ આવ્યું ખબર પડી? આ લેફ્ટ સાઈડના FS1 ને કારણે આ સ્ફિયર પર ધક્કો લાગશે લેફ્ટ સાઈડ, એટલે સ્ફિયર તમારી વર્ટિકલ વોલને ધક્કો મારશે, તો વોલ સ્ફિયરને ધક્કો મારશે. ઓકે, હવે અહીંથી આમ રિવોલ્વ થાય છે, સાચી વાત છે, આમ રિવોલ્વ થાય છે. અચ્છા, એટલે અહીંયા કોન્ટેક્ટ બનેલો છે, કોન્ટેક્ટ બનેલો છે, તો આ સરફેસ એ તમારી રફ જ છે યાર. તો વર્ટિકલ વોલની રિસ્પેક્ટમાં તમારો સ્ફિયર છે એ નીચે જવા ટ્રાય કરશે, નીચે દેખો, નીચે. તો અગેન વર્ટિકલ વોલની રિસ્પેક્ટમાં સ્ફિયર નીચે જવા ટ્રાય કરે છે, રિલેટિવ મોશનનો ઓપોઝ કરતું ફ્રિક્શન અહીંયા FS2 આમ લાગી જાય. આ FS2 કોને કોના પર લગાડ્યું? વોલે, વર્ટિકલ વોલે સ્ફિયર પર લગાડ્યું, તો સ્ફિયર હવે વર્ટિકલ વોલ પર લગાડશે. ફાઇન્ડ ટોર્ક અબાઉટ સેન્ટર ઓફ માસ. ચાલો હવે કેટલી શાંતિ થઈ ગઈ, તમે જોવો તો છોકરાઓ કેટલા ફોર્સીસ આવ્યા, તો કે N1 N2 mg FS1 ને FS2, 5 ફોર્સીસ છે. N1 N2 mg FS1 અને FS2. છોકરાઓ તમે જોવા જાવ ને N1 અને N2 નું તો લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ જ સેન્ટર ઓફ માસ માંથી પાસ થઈ જાય, તો આનું તો ટોર્ક 0 થઈ ગયું. કારણ કે N1 અને N2 ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, આવું મેં ભણાવ્યું હતું, યાદ કરો તમે, લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એ એક્સિસ માંથી જ પાસ થઈ જાય, તો એનું ટોર્ક તો 0 થઈ ગયું. mg પોતે પણ ક્યાંથી પાસ થાય છે? તો કે ભાઈ એક્સિસ માંથી પાસ થાય, તો mg ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ mg માંથી પાસ થાય, તો એનું ટોર્ક એ 0 થઈ ગયું. FS1 અને FS2 છે, FS1 આ રહ્યું, એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ નહીં, FS2 લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ નહીં, તો એનું ટોર્ક આવશે. તો પહેલો આપણો જે ક્વેશ્ચન છે છોકરાઓ, કે ટોર્ક અબાઉટ સેન્ટર ઓફ માસમાં N1 N2 અને mg નું ટોર્ક 0 થઈ ગયું, FS1 ને FS2 નું આવશે. ચલો ડાયરેક્શન જોઈ લઈએ. તો કે હવે ફોર્મ્યુલા કઈ એપ્લાય કરાય? મેં કીધું યાર, હું તો આજ ફોર્મ્યુલામાં કમ્ફર્ટેબલ છું. ફોર્સ ઇન્ટુ R પરપેન્ડિક્યુલર. FS1 માં R પરપેન્ડિક્યુલર R જ થયું, અને FS2 માં તે R પરપેન્ડિક્યુલર તમારી રેડિયસ R જ થશે. ચાલો તો ડાયરેક્શન જોઈ લઈએ. R ક્રોસ F કરવાનો, પહેલા R તરફ મેં મારી રાઈટ હેન્ડની ફિંગર્સને રાખી, FS1 તરફ ફિંગર્સ રોટેટ કરી, રિસ્ટ નહીં, કાંડું નહીં, R ક્રોસ F. ઓકે, ચાલો ઇનવર્ડ ગયો થમ. અચ્છા, અહીંયા જોવો તો R ક્રોસ FS2, થમ ઇનવર્ડ ગયો, જો અહીંથી ક્લોકવાઇઝ, આનો ક્લોકવાઇઝ, તો બંનેના ટોર્ક એડ ઓન જ થવાના છે. ધેટ મીન્સ કે FS1 ઇન્ટુ R પ્લસ FS2 ઇન્ટુ R. સાહેબ તમે બંનેનું એડિશન કેમ કર્યું? કારણ કે બંને ટોર્ક સેમ ડાયરેક્શનમાં ગયા, સેમ ડાયરેક્શનમાં, ચાલો બંને ટોર્કનું મેં એડિશન કર્યું. ડાયરેક્શન નક્કી કરતા આવડે છે ને? હેલો, પાછા આમ રાખીને ન કરતા હો સાહેબ. હા સાહેબ, આ તો જો તો બહાર આવ્યો, આમ ન કરતા પાછા. આમાં તમે તમારું રિસ્ટ કાંડું ફેરવો છો, તમારે ફિંગર્સને કલ કરવાની છે. તો FS1 ને FS2 તો સાહેબ મળી ગયા છે. હવે FS1 ને FS2 મળી ગયા છે, હવે તમે અહીંયા μmg લખી નાખ્યું FS1 માં, FS2 માં. અચ્છા, FS1 માં હવે તમે અહીંયા પહેલા N1 mg લખી નાખ્યું હતું ઉતાવળ કરી, પણ જો તો હવે y ડાયરેક્શનમાં બે ફોર્સ છે, y ડાયરેક્શનમાં N1 છે ને y ડાયરેક્શનમાં FS2 છે, અને નીચે mg છે. તો હવે ભાઈ મારે સાહેબ અહીંયા આમ નહીં લખીએ કઈ સીધું, કારણ કે શરૂઆતમાં તો આપણે બરાબર છે લખી નાખ્યું, તો સાહેબ કેમ લખું? ચિંતાઓ કામ કરો છો, હમણાં હું શીખવાડું તમને. તમને FS1 ને FS2 મળી જાય એટલે મારું તો કામ થઈ જવાનું છે. FS1 પ્લસ FS2 ઇન્ટુ R. ચલો હવે અહીંયા આપણે સાઈડમાં આવી જઈએ. તો અહીંયા એક્સ ડાયરેક્ટ, પહેલા y ડાયરેક્શન માટે હું શું લખી શકું? y ડાયરેક્શનમાં જુઓ તો કોઈ એક્સટર્નલ ફોર્સ નથી, તો હું ન લખી શકું છોકરો કે ઉપરનો ફોર્સ FS2 પ્લસ N1 ઇઝ ઇક્વલ ટુ નીચેનો ફોર્સ mg. એન્ડ એક્સ ડાયરેક્શનમાં જુઓ તો એક્સ ડાયરેક્શનમાં હું ન લખી શકું રાઇટવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટવર્ડ ફોર્સ. અચ્છા, રાઇટવર્ડ ફોર્સ કયું છે? N2, અને લેફ્ટવર્ડ ફોર્સ કયું છે? FS1. એ સાહેબ
રાઈટ વર્ડ તો FS1 છે. અરે એ તો વોલ પર છે. મેં આ કોની માટે ડિસ્કશન કર્યું? ઓનલી એન્ડ ઓનલી સોલિડ સ્ફિયર માટે જ મારું ડિસ્કશન હતું. મેં સોલિડ સ્ફિયર પર જ અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ કર્યા. સોલિડ સ્ફિયર માટે જ લેફ્ટવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રાઇટવર્ડ ફોર્સ કર્યા. મેં સિસ્ટમની અંદર હોરિઝોન્ટલ સરફેસ અને વર્ટિકલ વોલને લીધી જ નથી. તો અહીંયા તમે જુઓ ને, અપવર્ડ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ, આમાં રાઇટવર્ડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટવર્ડ. તો છોકરાઓ જુઓ ને, આ n2 ની વેલ્યુ આપણે અહીંયા મૂકી શકીએ. n2 ઇઝ ઇક્વલ ટુ FS1 આવ્યું, અને અહીંયા FS2 પ્લસ n1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? μmg. ચલો તો હવે આપણી ફોર્મ્યુલા તો આપણને ખબર જ છે. FS1 ને FS2 ની ફોર્મ્યુલા શું થાય? બાય સ્ટેટિક ફ્રિક્શન ની ફોર્મ્યુલા શું થાય? μn. ચલો તો આપણે અહીંયા સ્ટેટિક ફ્રિક્શન ની ફોર્મ્યુલા લખીએ. FS1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ n1. અચ્છા, તો મ્યુ n1 ની જગ્યાએ શું લખાય? તો કે અપવર્ડ બરાબર ડાઉનવર્ડ. તો અહીંથી n1 ને તમે જુઓ તો n1 ની જગ્યાએ શું લખાય? તો કે mg માઇનસ FS2 લખાય. ઓકે, પછી FS2 ની જગ્યાએ શું લખાય સાહેબ? મ્યુ n2. ચલો મ્યુ n2 ઇઝ ઇક્વલ ટુ સામે શું છે? n2 ઇઝ ઇક્વલ ટુ સામે શું છે? FS1 છે. તો આખી આ FS1 ની વેલ્યુ અહીંયા પુટ કરી દે. તો મ્યુ FS1 ની જગ્યાએ પાછો મ્યુ આવ્યો, એટલે મ્યુ ઇન્ટુ મ્યુ સ્ક્વેર mg માઇનસ FS2. ઓકે સાહેબ, ચાલો તો FS1 એટલે હું અહીંયા ઓલરેડી મેં તમને સામે સમજાવ્યું. આના ઉપરથી જ મેં અહીંયા લખ્યું છોકરો, અહીંયા સ્પેસ નહોતી એટલે. તો હવે તમારી પાસે સેન્ટર ઓફ માસ નો ટોર્ક આવી ગયું. હું અહીંયા FS1 શું લખું છું? તો કે મ્યુ mg માઇનસ FS2 પ્લસ મ્યુ સ્ક્વેર mg માઇનસ FS2 ઇન્ટુ r. હજી તમારે FS2 ની વેલ્યુ અહીંયા મૂકી દેવી હોય તોય ચાલશે. FS2 ની જગ્યાએ મ્યુ n2 કરી નાખવું હોય, FS2 ની જગ્યાએ આ જ ફોર્મ્યુલાની અંદર જો FS2 ની જગ્યાએ મ્યુ n2 મૂકી દો તોય નો પ્રોબ્લેમ. તો શું આવશે? માની લો હું અહીંયા તમને કયા ફોર્મમાં આન્સર આપ્યો છે એ રીતના લખવાનો. અહીંયા માની લો આ FS1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ mg માઇનસ FS2 ની જગ્યાએ મ્યુ n2 મૂકી દો. એ પણ અહીંયા લખી શકો. અને ઓલું આમ નામ રહેવા દો, FS2 ની જગ્યાએ મ્યુ n2 આમ નામ રહેવા દો. તો આનું આ સ્ટેપ હું લખાય? કેવી રીતના આન્સર આપ્યો છે જોવાનું છે, બસ બીજું કઈ નહીં. મ્યુ n2 પ્લસ FS2 ની જગ્યાએ હું રાખું? ખાલી મ્યુ n2, બસ એટલું જ રાખો તો એનો પ્રોબ્લેમ ઇન્ટુ આ. અચ્છા, હવે ઈઝી. સેન્ટર ઓફ માસ ને અબાઉટ ટોર્ક મળી ગયું. પછી ફાઇન્ડ એંગ્યુલર એક્સેલરેશન. તો શું કરવાનું? ટોર્ક અબાઉટ સેન્ટર ઓફ માસ હોય તો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. ટોર્ક સેન્ટર ઓફ માસ ને અબાઉટ છે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેન્ટર ઓફ માસ ને અબાઉટ ઇન્ટુ આલ્ફા. તો અહીંથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે સાહેબ? આ આખે આખું મૂકવાનું. મ્યુ mg માઇનસ મ્યુ n2 પ્લસ મ્યુ n2 અપોન ઇન્ટુ r અપોન ICOM એટલે સ્ફિયરની આ એક્સિસ ને અબાઉટ, સ્ફિયરની એના સેન્ટરમાંથી પાસ થતી ડાયમેટ્રિક એક્સિસ ને અબાઉટ 2/5 mr સ્ક્વેર. એક આર ગયા, સિમ્પ્લિફાય કરી નાખો, આલ્ફા મળી જાય. ફાઇન્ડ ટાઈમ ટેકન ટુ સ્ટોપ. અચ્છા, ફાઇન્ડ ટાઈમ ટેકન ટુ સ્ટોપ. જો તો ઓમેગા 0 એન્ટી ક્લોકવાઇઝ હતું અને તમારું ટોર્ક આવ્યું જો ક્લોકવાઇઝ, એટલે ખરેખર ભલે તમારો આલ્ફા આવ્યો બટ આ આલ્ફા એંગ્યુલર એક્સેલરેશન નથી, એંગ્યુલર રિટાર્ડેશન છે. તો ખરેખર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ફાઇનલ તો સ્ટેશનરી જ થઈ જવાનું છે. ઇનિશિયલ ઓમેગા 0 છે, માઇનસ આલ્ફા કરીને મૂકી દો, અહીંથી ટી મળી જાય. આલ્ફાની વેલ્યુ સિમ્પ્લિફાય કરીને અહીંયા જવા દે. તમને આન્સર કયા ફોર્મમાં આપ્યો છે? મેં n1 n2 ના ફોર્મમાં તમને કન્વર્ટ કરીને આપ્યો. ભાઈ રેડી બધાને? ઓકે, મોરબી જાગો છો ને? મોરબી, હા એમ તો બરાબર છે. રાજકોટ ગુરુકુળ જાગો છો ને? ઓકે. આ તો કે આજ તો સાહેબ ઈદની રજા છે
તો અમે સુવાના મૂડમાં છીએ, એટલે એવું ન રાખો. चलो अब हम नेक्स्ट क्वेश्चन में और आगे बढ़ते हैं. તો બધા જબરજસ્ત ક્વેશ્ચન પછી હવે થોડીક ક્વેશ્ચનની ટાઈપ્સ હું ચેન્જ કરું છું. હવે આ બધા પીવાયક્યુ તમને મળવાના. આ એડવાન્સમાં એક આવો પીવાયક્યુ છે તમને દેખાશે. હવે જે કરાવું છું એવા ક્વેશ્ચન પીવાયક્યુ ની અંદર આજે હોમવર્કમાં છે. ચાલો જો ક્વેશ્ચન આખે આખો સમજજો, પછી આપણે એને સોલ્વ કરવાનો શરૂ કરીએ. અત્યાર સુધી જે હતું એમાં ટાઈપ ચેન્જ થઈ. અહીંથી તમારે જો મેં નંબર એ નથી આપ્યા, એટલે અહીંથી તમારે નવા નંબર આપવો હોય ને તો એક્ઝામ્પલ નંબર એ આવી રીતના આપજો. અહીંથી ટાઈપ ચેન્જ થઈ છે. અત્યાર સુધી જે હતું એમાં ટાઈપ ચેન્જ થઈ. સાહેબ શું ચેન્જ થઈ એ મને ખબર પડી જશે. તું જો ને બકા, આ એક તારી પાસે એમ માસનો એલ લેન્થનો યુનિફોર્મ રોડ હતો. અત્યારે અહીંયા હતો ઓલું હિંજ પોઈન્ટ છે. આ હિંજ છે જ. ટૂંકમાં આ એમ માસનો એલ લેન્થનો એક આ હોરિઝોન્ટલ રોડ આને અબાઉટ હિંજ કરી દીધો હતો, અને ત્યાંથી રિલીઝ ફ્રોમ રેસ્ટ લખ્યું જ છે. રિલીઝ ફ્રોમ રેસ્ટ ત્યાંથી છોડ્યો. એટલે તમને ખબર જ છે. જો ને હું આમ તમારી સામે જ આમ અહીંથી આમ મૂકું, આ રિલીઝ કરેલું છે. અહીંથી આમ છોડીશ તો જોવો તો આમ આવ્યું, આમ આવ્યું, હા આવ્યું, 90 ડિગ્રી આવી ગયું. અહીંથી આ જે છે એંગલ 90 ડિગ્રી બની ગયો. સો ફાઇન ઓમેગા, આલ્ફા, સેન્ટર ઓફ માસનો એસેલરેશન અને હિંજ ફોર્સ. સાહેબ આ તો બધું પૂછતા જ હતા. ત્યારે હું તમને લેંગ્વેજ લગાતો તો જસ્ટ આફ્ટર રિલીઝ. અહીંયા મેં પૂછ્યું છે વેન રોડ બીકમ્સ વર્ટિકલ. ચેન્જ શું થયો? અત્યાર સુધી જેટલા મેં તમને ટૂંકમાં લાસ્ટ લેક્ચરમાં કર્યા હતા, જસ્ટ આફ્ટર રિલીઝ પૂછતો તો ઓમેગા 0 જ આવતું હતું. એટલે તમારું ઓલું સેન્ટ્રીપિટલ એસેલરેશન એ 0 આવી જતું. હવે અહીંયા કેવા કેવા ક્વેશ્ચન છે. માની લો રોડને મૂક્યો, મેં 90 ડિગ્રી વાળો કરાયો, અહીંથી 53 ડિગ્રીએ પહોંચે ત્યારે પૂછી લે, 30 એ પહોંચી લે, 45 ડિગ્રીએ પૂછી લે, 37, 53 બધા જ માટે તમને માટે આ બધા ક્વેશ્ચન આમાં આવી શકે. બધા તો આપણે કરવા જ નથી. એક બે આપણે કરીએ, એકાદ તમને હોમવર્કમાં આપું, બાકી પછી જ્યારે જે સિચ્યુએશન આવે આપણે સમજી લેવાની. ટૂંકમાં આ રોડ ઇનિશિયલી હોરિઝોન્ટલ હતો ને ત્યારે રિલીઝ કર્યો હતો. રિલીઝ ફ્રોમ રેસ્ટ હોરિઝોન્ટલ હતો, રિલીઝ કર્યો. એટલે એમાં આવ્યો ને વર્ટિકલ થયો ને. મારે બધું જ ફાઇન્ડ કરવાનું છે. ઓમેગા, આલ્ફા અને એસીઓએમ અને હિંજ ફોર્સ. ક્યારે? જ્યારે રોડ વર્ટિકલ થાય ત્યારે. ઈ પહેલા નહીં. ઓકે સાહેબ, ચલો તો હવે આપણે સોલ્યુશન જોઈએ. હાલો એવું કરીએ. એમાં હું ને ચિંતા હું કામ કરવાની ભાઈ. તો હવે આપણે કોપી મારીને પેસ્ટ મારીને અહીંયા જરાક સાઈડમાં લઈ લઈએ. ઓકે ચલો સાહેબ, અહીંયા આપણે પહેલું તમને એમ પૂછ્યું છે કે ઓમેગા પૂછ્યો છે. તો સાહેબ 0 ને 0 તો આવે જો જસ્ટ આફ્ટર રિલીઝ કીધું છે. અચ્છા, આ યુનિફોર્મ છે એટલે એનું સેન્ટર ઓફ માસ અહીંયા લઈ શકું. સાહેબ લઈ શકો. આ ડિસ્ટન્સ કેટલું થવાનું છે? L/2. અચ્છા, સેન્ટર ઓફ માસ પર ટોટલ માસ કોન્સન્ટ્રેટ થયેલું વિચારી લઉં તો એક mg ફોર્સ છે. જોજો બીજું આમાં હિંજ ફોર્સ હશે. હવે હું તમને યાદ કરો, મેં તમને જ્યારે ભણાવ્યું હતું મોરબી સેકન્ડ બેચ, મેં તમને કીધું હતું જે દિવસે ચેપ્ટર 4 NLM ભણતા હતા ને ત્યારે, કે જ્યારે જ્યારે તમને સ્પીડ ફાઇન્ડ કરવાનું કે ત્યારે ત્યારે તમે કાં તો યુઝ કરશો વેટ વર્ક એનર્જી થિયરમ કે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન, બે ઓકે. અધરવાઇઝ તમે યુઝ કરતા હતા મોમેન્ટમ કન્ઝર્વેશન, વેગમાનનું સંરક્ષણ. સ્પીડ આવે એટલે બેમાંથી એક જ આવે, કાં તો વેગમાન સંરક્ષણ આવે અને કાં તો આપણો કાર્ય ઉર્જા પ્રમેય આવે. અહીંયા ઓમેગા ફાઇન્ડ કરવાનું કીધું તો એનું ઉલટું લઈ લો. યા તો તમારું એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન હોય, કોણીય વેગમાન સંરક્ષણ, અને કાં તો તમારું છોકરાઓ અહીંયા ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકો તમે. હવે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ ક્યારે થાય એ હું તમને આની પહેલા 2-3 લેક્ચરમાં ઘણી વખત કહી ચૂક્યો છું, કારણ કે વર્ક એનર્જી પાવર આપણે ડિસ્કસ નથી કર્યું.
આજે હું શાંતિથી એકવાર હજી કહી દઉં છું કે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ, કારણ કે એનાથી ઇઝી પડશે. આ તમે વેટથી તો કરી જ શકો, વર્ક એનર્જી થિયરમથી, કે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી, પોઝિટિવ વર્ક ને નેગેટિવ વર્ક ને ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી. એ થાય જ તે. બટ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન હું ક્યારે એપ્લાય કરી શકું? સાહેબ ટૂંકમાં અહીંયા તમને હું કહું, મારી વાત સમજો કે તમારે ઓમેગા ફાઇન્ડ કરવાનું, તો અહીંયા બે ચોઇસ છે. કાં તો એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન કરો, એ તો મેં ભણાવ્યું જ નથી એટલે એનાથી નહીં થાય. સાહેબ બધું આવશે ત્યારે કહીશ કે ત્યારે હું કામ આનાથી નહીં થયું, રાઈટ? અને કાં તો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન. બે માંથી એક જ વે છે ઓમેગા ફાઇન્ડ કરવાનું કે સાહેબ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન ક્યારે કરાય? જોવો છોકરા, એક તો પેલા કોઈ નોન કન્ઝર્વેટિવ ફોર્સનું વર્ક ન હોવું જોઈએ. અહીંયા કોઈ અસંરક્ષી બળ, ટૂંકમાં ફ્રિક્શન નું કઈ વર્ક ન હોવું જોઈએ. અહીંયા કઈ ફ્રિક્શનની વાત છે જ નહીં, એટલે એનું વર્કની વાત છે જ નહીં. બીજું કોઈ એક્સટર્નલ ફોર્સનું વર્ક ડન ન હોવું જોઈએ. સાહેબ અહીંયા એક્સટર્નલ ફોર્સ છે, હા સાહેબ બે છે, એક એમજી છે ને એક હિન્જ ફોર્સ છે. પણ એમજી તો પાછું કન્ઝર્વેટિવ ફોર્સ છે, તો કન્ઝર્વેટિવ ફોર્સ માટે તો આપણે છોકરાઓ એના વર્કડન માટે તો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકીએ. સાહેબ હિન્જ ફોર્સ કઈ કન્ઝર્વેટિવમાં ન આવે, તો નોન કન્ઝર્વેટિવમાં જ આવે. તો સાહેબ એ તો એક્સટર્નલ ફોર્સ થયું કે સોરી હિન્જ ફોર્સ છે તો એક્સટર્નલ ફોર્સમાં આવે, તો એનું તો વર્કડન, એનું વર્કડન નથી. હિન્જ ફોર્સ અહીંયાથી હિન્જ કર્યું છે આ, અચ્છા હિન્જ ફોર્સ ઉપર લાગશે લેફ્ટ સાઈડ ગમે એંગલે હોય, પણ હિન્જ ફોર્સ જે પોઈન્ટ પર લાગે છે ઈ પોઈન્ટ પોતે ક્યાં ડિસ્પ્લેસ થાય છે? ઈ પોઈન્ટ ડિસ્પ્લેસ થતો જ નથી. તો હિન્જ ફોર્સ છે, પણ હિન્જ ફોર્સ જે પોઈન્ટ પર લાગે છે, પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ, એનો ડિસ્પ્લેસમેન્ટ ઝીરો છે. એટલે એક્સટર્નલ ફોર્સ તરીકે બે ફોર્સ છે. હિન્જ ફોર્સ પર એનો વર્કડન ઝીરો થઈ ગયું. અને બીજું એમજી પર તો કન્ઝર્વેટિવ ફોર્સ છે, તો કન્ઝર્વેટિવ ફોર્સનું વર્ક થતું હોય ત્યારે તમે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકો. તો યસ, અહીંયા મારે ફાઇન્ડ કરવાનું છે આ રોડ આમાંથી અહીંયા આવી જાય, એના માટે આપણે ઇનિશિયલી સ્ટાર્ટ કરીએ અને પહેલું હેડિંગ આપી દઉં કે મારે યુઝ કરવાનું છે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન. અને શું હતું તો કે લોસ ઇન પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક એનર્જી. ગેઇન ઇન કાઇનેટિક એનર્જી અથવા ઇનિશિયલ પોટેન્શિયલ પ્લસ ઇનિશિયલ કાઇનેટિક ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ પોટેન્શિયલ પ્લસ ફાઇનલ કાઇનેટિક. હું અહીંયા સિમ્પલ એપ્લાય કરી દઉં, લોસ ઇન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક. અચ્છા સાહેબ, પોટેન્શિયલ એનર્જી તો mgh, લોસ ઇન પોટેન્શિયલ. સાહેબ શું કરશું આની અંદર? તમે જોવા જાવ તો આ જ રોડ આખો આમ નીચે આવે છે. હું ખાલી ચાઈ કરીને આવી રીતના ડ્રો કરું છું. આ જ રોડ હવે આમ વર્ટિકલ આવ્યો સાહેબ. સાહેબ આ જ રોડ વર્ટિકલ આવ્યો આમ. તો એની હાઈટ કેટલી, ટૂંકમાં લેન્થ કેટલી હતી? એલ. આખો એલ નીચે આવી ગયું. પણ સાહેબ આના ઈચ એન્ડ એવરી પાર્ટિકલ તો જુદી જુદી ઊંચાઈએ નીચે આવ્યા છે ને. માની લો આ પાર્ટિકલ છે એટલો જ નીચે આવ્યો છે, આ પાર્ટિકલ એટલો જ નીચે આવ્યો છે, આ પાર્ટિકલ અલગ નીચે આવ્યો છે. સેન્ટર ઓફ માસ વાળો L/2 તો તમને ત્યારે ભણેલા છો તમે, બાકી અત્યારે યાદ રાખી લો કે યુનિફોર્મ રોડ હોય, તમે ઓલા યાદ કરો ઓલા રોપ વાળા કેસની અંદર ભણ્યા છો. રોપ હતો ને ત્યારે એને ઓલું ફ્રિક્શનનો વર્કડન માટે તમે બધું માસ એના સેન્ટર ઓફ માસ પર લઈ લેતા હતા. તો મારે વિચારવાનું, હું સમજાવું છું, લોસ ઇન પોટેન્શિયલ એટલે mgh જ થવાનું ને. મારે h ની જગ્યાએ હું લખું? કારણ કે આખા રોડનો ઈચ એન્ડ એવરી પાર્ટિકલ જુદી જુદી હાઈટમાં નીચે આવ્યો છે. માની લો ટોટલ હાઈટ L હતી તો કોક L/4 નીચે આવ્યો, કોક L/2 નીચે આવ્યો, કોક 3L/4 નીચે આવ્યો, અલગ અલગ. તો એવા સમયે આપણે કોને ડિસ્કસ કરીએ છીએ છોકરાઓ? તો કે સેન્ટર ઓફ માસ ને વિચારી લેવાનો કે સેન્ટર ઓફ માસ ટોટલ કેટલું નીચે આવ્યું? તો કે સાહેબ L ઇઝ ઇક્વલ ટુ h/2, સોરી h ઇઝ ઇક્વલ ટુ L/2 જેટલું નીચે આવ્યું. તો ત્યારે આપણે અહીંયા લખી નાખશું h ઇઝ ઇક્વલ ટુ L/2 અને અહીં તે હું લખી નાખું છું mgh અને h ની જગ્યાએ આપણે L/2 લખી નાખીએ ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક. ઇનિશિયલ તો રિલીઝ હતું એટલે 0, તો ગેઇન ફાઇનલ. અચ્છા આ કેવું મોશન કરે છે? તો કે રોટેશનલ જ છે. અચ્છા સાથે સાથે આગળ જાય છે? ના, તો ફરવાનું જ કામ કરે છે. તો ઇઝ ઇક્વલ ટુ હાફ I ઓમેગા સ્ક્વેર, કારણ કે રોટેશનલ કાઇનેટિક એનર્જી મેં તમને ભણાવી હતી, હાફ I ઓમેગા સ્ક્વેર. ચલો સિમ્પ્લિફાય કરો, mg L/2 હાફ ઇઝ ઇક્વલ ટુ mg L/2 ઇઝ ઇક્વલ ટુ હાફ I. અચ્છા આ રોડની આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થઈ? તો કે ml²/3 ml²/3 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. 2 તમારું કેન્સલ આઉટ, m કેન્સલ આઉટ, l કેન્સલ આઉટ. તો અહીંથી તમારું ઓમેગા જે છે એ આવી ગયું છે. અહીંથી જે તમારું ઓમેગા આવી ગયું that is √3g √3g/L. બીજું તો શું રહેશે? નહીં રહે ને છોકરાઓ, જોજો કેલ્ક્યુલેશન એરર મારી ન રહી જાય. √3g/L.
ઓમેગા મળી ગયું તમને. 2 કટ થઈ ગયા 3g/l. યસ સર હા ભાઈ. √3g/ml નહીં આવે? હા તો એમ નહીં, એમ તો વ્યુ ગયું નહીં યાર બકા, એમ તો કેન્સલ ન થઈ ગયું, ml²/3 ગયું. હા 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 યાર. ઓકે, તો આ તમારી એંગ્યુલર વેલોસિટી મળી ગઈ. ક્યારે? કે જ્યારે રોડ હોરિઝોન્ટલ માંથી 90 ડિગ્રી ટ્રાવેલ કરીને વર્ટિકલ આવી ગયો ત્યારે. બીજું આલ્ફા પૂછ્યું છે. ચાલો સેકન્ડ જે આપણે ફાઇન કરવાનો છે એ છે આલ્ફા. તમારું ફાઇન કરવાનું છે સાહેબ. આમાં શું કરશું? આલ્ફા એટલે એ ઓલામાં વી પરથી એ પૂછતા હતા ને તો તમને મજા આવી જતી હતી. આમાં શું છે કે સારું તો યાર આલ્ફા એટલે મને ટોર્ક મળી જાય. તો આલ્ફા જેમ એસેલેરેશન માટે ફોર્સ મળી ગયો હોય તો એસેલેરેશન મળી જાય, એમાં અમારે ટોર્ક મળી જાય તો મને આલ્ફા મળી જાય. તો તો આલ્ફા કરવાનું. સાહેબ ટોર્ક કાંઈ કીધું ન હોય તો કાં તો તમે હિંજ પોઈન્ટ લઈ લો, કાં સેન્ટર, તો આપણે હિંજ પોઈન્ટ જ લઈ લઈએ. ટોર્ક અબાઉટ હિંજ ઇઝ ઇક્વલ ટુ આઈ અબાઉટ હિંજ ઇન્ટુ આલ્ફા. અચ્છા, ટોર્ક માટે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર. કયા કયા ફોર્સિસ હશે? તો કે એક જે છે સાહેબ એ તો ગ્રેવિટેશનલ ફોર્સ mg નીચે તરફ હશે, એક તો mg હશે. બીજું હિંજ ફોર્સ હશે. એ સાહેબ તમે હિંજ ફોર્સ કેમ સીધું વર્ટિકલ દેખાડી દીધું? કારણ કે છોકરાઓ આ બધું જ તમારું ડિસ્કશન ત્યારે છે જ્યારે રોડ વર્ટિકલ થઈ ગયો છે. તો વર્ટિકલમાં એક જ ફોર્સ વધશે. તો છોકરાઓ મને તો એની ક્લેરિટી સાથે ખબર પડી ગઈ, ટોર્ક 0 જ આવશે. કારણ કે તમારા ગ્રેવિટેશનલ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ હિંજમાંથી પાસ થઈ ગઈ. હિંજ ફોર્સ ઇટસેલ્ફ હિંજ વાળી એક્સિસ માંથી પાસ થઈ ગઈ તો એને અબાઉટ ટોર્ક 0, અને 0 ઇઝ ઇક્વલ ટુ આઈ હિંજ ઇન્ટુ આલ્ફા. ધેટ મીન્સ તમારો આલ્ફા 0. અને આલ્ફા 0 that denotes કે we know that alpha is equal to d omega by dt. આલ્ફા 0 થાય that means કે એનું ઓમેગા નું ડિફરન્શિએશન 0 થાય એટલે ખરેખર જ્યારે બી કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીનું ડિફરન્શિએશન 0 થતું હોય ત્યારે એ મેક્સિમમ થતી હોય. તો ઓમેગા આ મેક્સિમમ હોય તો ખરેખર √3g/l છે ને તમારો મેક્સિમમ એંગ્યુલર સ્પીડ છે. અને આમના મેં પ્રેક્ટિકલી સમજો તો સાચી જ વાત છે ને. પ્રેક્ટિકલી અહીંથી સમજો, હાલો બધા 2 મિનિટ લખવાનું સ્ટોપ કરીને ધ્યાન આપો અહીંયા. કે અહીંથી છોકરાઓને રિલીઝ કરું તો રિલીઝ કર્યો એટલે નીચે આવ્યો એની ઓમેગા વધી મેક્સિમમ. હવે અહીંથી ઉપર જતી જાય તો ધીમે ધીમે કઈથી પાછો આવવાનો છે ને, તો ઓમેગા ઘટતી જવાની છે ને. અહીંયા ઇનિશિયલ તમારું રિલીઝ કર્યું તો ઇનિશિયલ ઓમેગા 0 છે, ઓમેગા ઇન્ક્રીઝ થયું. હવે પછી ઘટતું 0 થઈ જવાનું છે ને, તો તમારું ઓમેગા મેક્સિમમ છે. બધું જ ડિસ્કશન ક્યારે કરી રહ્યા છીએ? જ્યારે રોડ વર્ટિકલ છે ત્યારે. રેડી બધાને ભાઈ? ઓકે ફાઇન. પછી ત્રીજું ACOM સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન ક્યારે? વર્ટિકલ બને ત્યારે. ઓકે સાહેબ, વર્ટિકલ બને ત્યારે પૂછો છો ને તમે? હા સમજી ગયો. હાલો કાંઈ વાંધો નહીં સાહેબ, નો પ્રોબ્લેમ. તો વર્ટિકલ બને ત્યારે જો તો આ સેન્ટર ઓફ માસ માટે બે, હવે જો સેન્ટર ઓફ માસ આખે આખું પોતે સર્ક્યુલર મોશન કરે છે. કારણ કે તમારી એક્સિસ જે જગ્યાએ હિંજ કર્યું છે, હિંજ પોઈન્ટ કે એક્સિસ થી ડિસ્ટન્સ સેમ જ રહે છે. જો તમે ઓકે ભાઈ, અહીંયા L/2 હતું, અહીંયા L/2 હતું. ઓકે નો પ્રોબ્લેમ. તો શું થશે સાહેબ? તો હવે અહીંયા બે એક્સેલરેશન હોય ને સેન્ટર ઓફ માસ માટે. અહીંયા પહોંચે ત્યારે એક ટૂંકમાં સર્ક્યુલર મોશન કરતા હોય એટલે એક સેન્ટ્રીપિટલ એક્સેલરેશન હોય અને એક ટેન્જેન્શિયલ એક્સેલરેશન હોય. તો સાહેબ થર્ડ પોઈન્ટ આપણે લખીએ સાહેબ, સેન્ટ્રીપિટલ એક્સેલરેશનની ફોર્મ્યુલા શું? તો કે ω²r. અહીંયા r નહીં, એની રેડિયસ કેટલી થશે? L/2. અહીંથી લખેલું જ છે L/2 ઇન્ટુ L/2. ω² કેટલો? r. ઓમેગાનો સ્ક્વેર કરો તો 3g/l નહીં આવે? હા ઓમેગાનો સ્ક્વેર કરો તો એ તમને 3g/l ઇન્ટુ L/2. LL કેન્સલ તો 3g/2 મળી ગયું. ટેન્જેન્શિયલ એક્સેલરેશન r આલ્ફા 0 છે તો ટેન્જેન્શિયલ એક્સેલરેશન 0 થશે. તમને AC કે AT નથી પૂછ્યું, તમને તો સેન્ટર ઓફ માસ નું નેટ એક્સેલરેશન પૂછ્યું છે. તો ACOM જોતું હોય એટલે √ તમારે કરવાનું તો આ જ આવશે ને, AC² + AT². તો આ જ તમારું ખરેખર
એસી જે છે એ તમારું એસીઓએમ થઈ ગયું. તો હું અહીંયા કન્ટિન્યુટી લઈ લઉં છું. હવે ત્યાં નીચે લખી નાખું છું ત્યાંથી કે ભાઈ એસીઓએમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર, એટલે એસી જ બચવાનું છે અને ડેટ ઇઝ 3g/2. ઓકે સાહેબ, હિન્જ ફોર્સ જોઈએ છે મારે, હિન્જ ફોર્સ તો વાય ડાયરેક્શન જ છે અને એક્સેલરેશન એ તારું બકા વાય ડાયરેક્શનમાં જ આવ્યું જો ને. આ જે આવ્યું કેટલું આવ્યું 3g/2. તો વાય ડાયરેક્શનમાં તું એક કામ કર, વાય ડાયરેક્શનમાં ઇન વાય ડાયરેક્શન તું એપ્લાય કર નાખ ને બેટા ઇક્વેશન ઓફ મોશન સિગ્મા એફ બરાબર એમ એ. આમાં મેં શું શીખવાડ્યું હતું, જે ડાયરેક્શનમાં એક્સેલરેશન હોય એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ હોય તો સબટ્રેક્ટ કરવાનું. એક્સેલરેશન તમારું વાય ડાયરેક્શનમાં છે, એ ડાયરેક્શનમાં એફએચ છે, એનાથી ઓપોઝિટ એમજી છે. તો અહીંયા લખી નાખવાનું હિન્જ ફોર્સ એફએચ માઇનસ એમજી ઇઝ ઇક્વલ ટુ એમ એ સી. ઈ ડાયરેક્શનમાં 3g/2 છે. અહીંથી એફએચ ને તમને સબ્જેક્ટ કરો તો 3mg/2 પ્લસ એમજી એટલે કે 5mg/2 આવી જશે. આ તમારું હિન્જ ફોર્સ આવી ગયું 5mg/2. 3mg/2 માઇનસ એમજી આ સાઈડ જાય તો પ્લસ એમજી, એટલે 3mg પ્લસ 2mg 5mg/2 હિન્જ ફોર્સ. હા બેન. હમ ઓકે 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 બેન, જો સમજાવું તમને. જો તમે બેન ક્વેશ્ચન આવો ક્વેશ્ચન પૂછ્યો, પેલા જે લોકોને લખવાનું હોય લખી નાખે, પછી બેનનો ક્વેશ્ચન ડિસ્કસ કરું કે ભાઈ જસ્ટ આફ્ટર રિલીઝ મેં ટોર્ક 0 કેમ ન કીધું. એની પાછળનું એક જ કારણ છે કે તમે ટોર્કને હજી ક્લેરિટી નથી આવી ટોર્કમાં, એટલે આ ક્વેશ્ચન થયો. ચલો તમે બેન સ્પીકર ઓન રાખજો ને. જો તો બેન ટોર્કની ફોર્મ્યુલા બેન તમે કોઈ પણ એક બોલો, આપણે ઘણી બધી કરાવી છે, કોઈ પણ એક બોલો. ઓકે, અથવા બેન હું આવું કહી શકું એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. અચ્છા, હવે જસ્ટ આફ્ટર રિલીઝ બેન વિચારવા જઈએ તો જસ્ટ આફ્ટર રિલીઝમાં બધું આ સેન્ટર ઓફ માસ આપણો રોડ તો બેન ન્યા યુનિફોર્મ હતો, તો અહીંયા સેન્ટર ઓફ માસ અહીંયા જ છે બેન. એમજી નીચે હોય બેન અહીંયા જ તે. મારે હિન્જ ને અબાઉટ ટોર્ક લેવું છે બેન. આ ક્વેશ્ચનમાં જોવો તો બેન જ્યારે વર્ટિકલ થયો રોડ ત્યારે mg જે તમારું ફોર્સ છે એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારી હિન્જમાંથી પાસ થઈ ગઈ. તો આપણે ભણ્યા હતા કે જ્યારે બી કોઈ પણ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એક્સિસમાંથી પાસ થાય કે પોઈન્ટમાંથી પાસ થાય એટલે એનું ટોર્ક 0 થઈ ગયું. અહીંયા જોવો તો બેન તમે અહીંયા જે તમારું ફોર્સ હતું એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ આ આખી રેખા ક્યાં હિન્જમાંથી પાસ થાય છે બેન. તો બેન અહીંયા મારે લખવાનું આવે ને mg ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. રેડી, આવ્યું? ખબર પડી બેન? ઓકે ફાઇન, સારું. હવે આપણે આ આખો ક્વેશ્ચન ફિનિશ કર્યો. હવે કઈ કોઈને ક્વેરી હોય તો પૂછી લ્યો ભાઈ. નહીં? ઓકે ફાઇન, નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. અચ્છા, અહીંયા when rod has traveled angle 53 degree લ્યો, આ એંગલ 53 છે. સેમ બધી વસ્તુ, સેમ બધી વસ્તુ. આના જેવો 37 વાળો તમારે હોમવર્કમાં કરવાનો એક સેમ જ છે. જો એમ માસનો એલ લેન્થનો યુનિફોર્મ રોડ છે, રોડ લાઈ ઇન વર્ટિકલ પ્લેન, વર્ટિકલ પ્લેનમાં છે. ફાઇન, ઓમેગા આલ્ફા ACOM hinge force when rod has traveled angle 53 degree. 53 ડિગ્રી ટ્રાવેલ કરી જાય ત્યારનું આપણે આખું ડિસ્કશન કરવાનું છે. ચલો હું પહેલા થોડું અહીંથી સિલેક્ટ કરી લઉં છું. આટલું આપણે સિલેક્ટ કરી લઈએ.
અને મારી બકા કોપી અને બકા પેસ્ટ. સાઈડમાં અહીંયા લઈ લઈએ આપણે. સોલ્યુશન. ચલો હવે આમાંય મારે પહેલા ઓમેગા જોતો છે. ચાલો ઓમેગા ટ્રાય કરો તો કોણ મને આન્સર આપી શકશે ઓમેગા. હવે તમને મેં આખી મેથડ કીધી જસ્ટ આફ્ટર રિલીઝ ઓમેગા 0 જ હતા. પણ હવે એ 53 ડિગ્રી ટ્રાવેલ કરે પછી મેં તમને એ રોડનો ઓમેગા પૂછ્યો છે. ચલો ટ્રાય કરશું છોકરાઓ પર. ઓમેગા કઈ રીતના ફાઇન્ડ કરવો જોઈએ? આન્સર ધીમે ધીમે બધાએ આપવાના, થોડુંક બોલતા શીખવાનું. હાલો જુનાગઢમાંથી બેન હાલો કયો તો તમે મને. બાકી બધા પોતાની રીતે, એવું નહીં કે કોકે પૂછી લીધું તો આપણે સાંભળીએ. તમે તમારી રીતના એફર્ટ શરૂ રાખવાની. ઓમેગા કેમ ફાઇન્ડ કરશું બેન કયો? પહેલી ગાય આવ્યો. હા હવે આવ્યો વાત. સર એમાં પેલા કર્યું તો એમ જ લોસ ઇન પોટેન્શિયલ એનર્જી બરાબર ગેઇન ઇન કાઇનેટિક એનર્જી. એવું કેમ કરી શકીએ બેન? એ મેં સમજાવ્યું તો યાદ છે? એવું ક્યારે ક્યારે કરી શકાય ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન? એમાં બાહ્ય બળ એક્સટર્નલ ફોર્સિસ એ કોઈ નથી લાગતા એટલે. હિંજ ફોર્સ છે તો ખરી. હિંજ ફોર્સ નહીં લાગે અહીંયા ક્યાંક? હિંજ પછી એમજી તે બાહ્ય બળ જ ન થયું બેન? એ મેં સમજાવ્યું હતું એમજી બાહ્ય બળ થયું તેનું શું કરવાનું હોય કે એમજી બાહ્ય બળ થયું પણ એ સંરક્ષી બળ છે તો વાંધો નથી. અને હિંજ ફોર્સ બાહ્ય બળ છે એ સંરક્ષી નથી પણ ઈ ફોર્સ ને અકોર્ડિંગ આ એન્ડ ક્યાં ડિસ્પ્લેસ થાય છે, એનું સ્થાનાંતર નથી થતું તો કાર્ય ઝીરો થઈ ગયું. એટલા માટે હું ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન એપ્લાય કરી શકું. ચાલો આટલી વાત બરાબર છે કે હું અહીંયા ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન એપ્લાય કરીશ. લોસ in potential energy is equal to gain in kinetic energy. ઓકે ચાલો લોસ ઇન પોટેન્શિયલ. અચ્છા યુનિફોર્મ રોડ છે તો હું બધું જ માસ એના સેન્ટર ઓફ માસ પર લઈ શકું. આ ડિસ્ટન્સ કેટલું હશે તો કે ભાઈ L/2 હશે. અહીંથી આમ આવ્યું અહીંયા ક્યાંક આ સેન્ટર ઓફ માસ તમારું રહેલું છે. અહીંયા mg નીચે તરફ હતું, અહીંયા mg નીચે તરફ જ હશે. ચલો હવે સાહેબ હવે તમે વિચાર કરો ને mgh કેટલું લખશું એ તમારે વિચારવું પડશે ને. h કેટલું લખશું એટલું તો કઈ તમારે કામ કરવું પડશે ને. આ કોનું હાઈ લખેલું આવ્યું? આ કોને કામ છે ભાઈ? હાલો h કેટલું આવશે? h કેટલું? લોસ ઇન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક. પછી તો ઈઝી જ છે. હા મોરબીમાંથી બેટા તું જવાબ આપ ચાલ. હવે નક્કી કરો તો બધા ભેગા થઈને સાઈન આવે કોસ આવે? સાઈન આવે. આટલું નીચે આવ્યું બેટા, જો આમ જોવાનું કે સેન્ટર ઓફ માસ જ્યાં હતું ત્યાંથી આટલું નીચે આવ્યું તો કે હા સાહેબ આટલું નીચે આવ્યું તો આ જે છે h ઇઝ ઇક્વલ ટુ, આને માની લો h કહી દઉં તો મારે અહીંયા લખવાનું આવે ને કે સાઇન 53 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ h થાય. આ 90 ડિગ્રી થયું હોય છોકરાઓ? હા આખે આખો મેં આ ટ્રાયંગલ લીધો. અચ્છા આ ડિસ્ટન્સ પાછું L/2 જ થાય ને, એમાં કઈ ના પડે. આવી રીતના જોવો તો sin 53 is equal to opposite upon hypotenuse, that is L/2. તો h is equal to L/2 into sin 53. sin 53 શું થાય? 4/5. તો h is equal to 2L/5 આવી ગયું. ચાલો તો અહીંયા mgh, h ની જગ્યાએ
2L/5 ઇઝ ઇક્વલ ટુ હાફ I ઓમેગા સ્ક્વેર. આઈની જગ્યાએ તો છોકરાઓ રોડના એન્ડમાંથી પાસ થતી એક્સિસને અબાઉટ mL²/3 અને ઓમેગા સ્ક્વેર. મારે ઓમેગા તો જોતું છે. ચાલો તો ભાઈ એમ ગયા, એલ ગયું, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2 2 4 3 12. 12 પછી કાંઈ બચશે અંદર? હા જી બચશે, અપોન 5L. ઓમેગા આવી ગયું છોકરો. લ્યો હવે अल्फा पूछू से अल्फा पूछा है अल्फा, वो कैसे निकालेंगे सर? देखते हैं चलिए कि वो आपको कैसे फाइंड करना है. तो કે अल्फा साहब જો તમને ટોર્ક ખબર હોય તો अल्फा મળી જાય, એફ ખબર હોય તો એ ખબર પડી જાય. તો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ અલ્ફા. તમારે એની માટે સિમ્પલ ટો ઇઝ ઇક્વલ ટુ આઈ અલ્ફા ને યાદ કરવાનું. સાહેબ ટોર્ક તમે કઈ એક્સિસ ને અબાઉટ? તો કે ભાઈ હું અહીંયા હિંજ ને અબાઉટ ટોર્ક લઉં છું કારણ કે ફિક્સ છે, તો આઈ તમારે હિંજ ને અબાઉટ જ લેવાનું. તો હિંજ ને અબાઉટ ટોર્કમાં મોડાસા વાળા બેન ખાસ ધ્યાન રાખજો, આ એમજી છે. જો તો કેટલા કેટલા ફોર્સિસ હશે? અહીંયા બે હશે, એક હિંજ ફોર્સ ને એક એમજી. હિંજ ફોર્સ ગમે ડાયરેક્શનમાં હોય મને નથી ખબર, પણ હિંજ ફોર્સ પાસ તો આ હિંજ એક્સિસ માંથી જ થવાના છે. એક્સિસ માંથી જ પાસ થઈ જશે એટલે એનો ટોર્ક તો 0 થઈ જશે. તો હવે કોણ રહેશે? એક એમજી રહેશે. તો આપણે ટોર્કની ફોર્મ્યુલા હું ભણ્યા હતા? તો કે ભાઈ ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. મને દુઃખ એક બાબતનું છે, બોલો કહું હું તમને, એક બાબતનું દુઃખ છે. દુઃખી છે કે આપણે 3 દિવસથી ટોર્ક ભણીએ છીએ, હજી હું ફોર્મ્યુલા પૂછું તો તમે બધા એક જ બોલો છો, આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર. હજી તમે એ નથી એક્સેપ્ટ કરતા કે હંમેશા ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. અરે માણસ ઘરે જઈને હોમવર્ક કરે ને ત્યારે આર ઇન્ટુ એફ પરપેન્ડિક્યુલર થી કરે. તમે શીખો ને યાર, હું તમને શીખવાડી રહ્યો છું કે આવી રીતના બધી જ રીતે થાય. આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર છે ને એ હાવ બોર્ડ માટે હોય ને એની માટે કામનું છે, કદાચ એ કરતો હોય ને તો હાલે. બાકી તમે એટલા તો હા ક્યારેક જરૂર જ હોય આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર ની તો ઇન્ટેલિજન્ટલી બોલો. બાકી અહીંયા તો ખબર પડી જાય એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર આવે તો સાહેબ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મારે પાછું ફાઇન્ડ કરવાનું થશે. હો સાહેબ સાચી વાત છે તારી, આ તારે ડિસ્ટન્સ થશે તો કે એટલું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ પાછું હવે cos એપ્લાય કરવાનું. cos 53 ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેન્યુઅસ. તો એ કેટલું થશે બેટા? L/2 cos 53 થશે. L/2 cos 53. તો mg ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે L/2 cos 53. cos 53 ઇઝ ઇક્વલ ટુ I એ તો mL²/3 થવાનું છે ઇન્ટુ આલ્ફા. ચલતો દોસ્ત આની જગ્યાએ શું મૂકી શકતો? cos 53 એટલે 3/5 થઈ જશે. cos 53 એટલે 3/5 થઈ જશે. cos 53 means 3/5. તો ml કેન્સલ, અહીંથી તારી પાસે આલ્ફા આવી ગયો દોસ્ત. 3 3 9 એટલે 9g આવશે. 9g/10l આલ્ફા આવી ગયું 9g/10l. ઓકે, હવે ત્રીજું બહુ જબરજસ્ત આવ્યું, સેન્ટર ઓફ માસ નો એક્સલરેશન. તો કે ભાઈ અહીંયા ઓમેગા છે ને આલ્ફા છે એટલે સેન્ટ્રીપિટલ એક્સલરેશન ઓમેગા સ્ક્વેર આર પરથી આવવાનું અને ટેન્જેન્શિયલ એક્સલરેશન આર આલ્ફા પરથી આવવાનું. બે આવવાના છે આની અંદર. અને પછી નેટ મળે પછી મારે એસીઓ પાછું હિંજ ફોર્સ ફાઇન્ડ કરવાનું છે. તો કે ભાઈ આમાં જગ્યા ટૂંકી પડવાની જ છે. હે તો હું આ ફિગરને કામની છે આપણી માટે એટલે એને હું મારી સાથે લઈ લઉં. ચલો આપણે નેક્સ્ટ પેજમાં આવીએ છીએ. કોપી, એડ એન્ડ પેસ્ટ. હવે તો કે ભાઈ આપણે
આનું ખરેખર ક્યાંય કામ નથી, પણ જવા દઈએ. તો કે ભાઈ સેન્ટર ઓફ માસ જે છે ને સાહેબ એની પાસે તમે જોવા જાઓ ને તો આ સેન્ટર ઓફ માસ તો આખું સર્ક્યુલર મોશન જ કરે છે. તો એની પાસે આ ડાયરેક્શનમાં જોવા જઈએ તો સાહેબ સેન્ટ્રીપિટલ એક્સલરેશન હોય, અને આ ડાયરેક્શનમાં જોવા જઈએ તો સાહેબ ટેન્જન્શિયલ એક્સલરેશન હોય. સાહેબ સેન્ટ્રીપિટલ એક્સલરેશનની ફોર્મ્યુલા ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર. અચ્છા, અહીંથી એની આ કેટલું છે તો કે સાહેબ L/2 જ છે, એમાં કંઈ વિચારવાનું જ નથી થતું. ઓમેગા સ્ક્વેર કેટલું છે એટલે સેન્ટ્રીપિટલ એક્સલરેશન AT ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ L/2. સાહેબ ઓમેગા સ્ક્વેરની જગ્યાએ હું શું કરી શકું? 12g/5L લખી નાખ. ઓમેગા સ્ક્વેર એટલે 12g/5L ઇન્ટુ L/2. L તમારું કેન્સલ આઉટ, તો અહીંથી AC કેટલું મળશે? 6g/5 મળશે AC. ઓકે, ડન સર. પછી તો કે હવે AT મારે લેવું છે, તો કે ટેન્જન્શિયલ એક્સલરેશન કેટલું થાય સાહેબ? R આલ્ફા થાય. શું યાર સાહેબ? R ની જગ્યાએ L/2. અચ્છા સાહેબ, R ઇન્ટુ આલ્ફા. સાહેબ આલ્ફા મૂકી દઈએ તો મૂકી દઈએ લે બેટા. L/2 આલ્ફા કેટલું? આલ્ફા આલ્ફા કેમ ગયું? 9g/10L. 9g/10L. L કેન્સલ આઉટ, તો ટેન્જન્શિયલ એક્સલરેશન થઈ ગયું 9g/20. ઓકે, 9g/20. હે સાહેબ, તો હવે આમાં તમારે સેન્ટર ઓફ માસ નું એક્સલરેશન મેળવવું હોય તો તારે વિચારવું પડે દોસ્ત કે ACOM ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા તારે √AC² પ્લસ AT સ્ક્વેર કરીને આન્સર આપવો પડે બકા. અને √AC² એટલે તારે 6g/5 નો હોલ સ્ક્વેર કરવો પડશે, અને AT² એટલે બેટા તારે 9g/20 નો હોલ સ્ક્વેર કરવો પડશે. હવે કેલ્ક્યુલેશન કર ને જે આવે એ તારો આન્સર. હાલો સાહેબ, અત્યાર સુધી જે એક આવતું હતું એમાં મેં તમને એક અલગ વેરાયટી આપી. આવો નવો ક્વેશ્ચન હજી તમે 37 ડિગ્રી લઈને કરવાનો છો એક વખત. પ્રેક્ટિસ થાય, બધી વસ્તુ પ્રેક્ટિસથી જ તમને આવડવાની છે. પછી એ સિવાય મળી ગયું હિન્જ ફોર્સ. સાહેબ લ્યો, હવે એમાં શું કરશો? હિન્જ ફોર્સ. હવે હિન્જ ફોર્સ આમાં હશે એકાદી ડાયરેક્શનમાં. હવે જો અહીંયા છે ને છોકરાઓ, આ ક્વેશ્ચન હું એક અલગ રીતે કરાવું છું, બીજી રીત તમને આપું છું. અલગ રીત એટલે કાંઈ નહીં, અત્યાર સુધી હું એમ વિચારી લેતો હતો, યાદ કરો તમે કે હિન્જ ફોર્સનો આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આવી ગયો અને આ હિન્જ ફોર્સનો વર્ટિકલ કમ્પોનન્ટ આવી ગયો. આવું કરતા હતા આપણે અત્યાર સુધી. પછી જુઓ તો આ AT ના બે ઘટક લઈ લે, આમ આમ. AC ના બે ઘટક લઈ લે, આમ આમ. કારણ કે મારે XY માં જોતું હતું. બધા જ ફોર્સિસ અને એક્સલરેશન ને XY ની અંદર કન્વર્ટ કરવા પડશે. લખવાનું તમામ વસ્તુ સ્ટોપ કરીને મને સાંભળો, નહીતર જવાબના તમારે બીજી રીતે કરવા જશો તો તમે હેરાન થશો. હું કહું છું કે તમે કરજો ખાસ. કે હું અત્યાર સુધી આમ કરતો હતો, આ હોરિઝોન્ટલ ફોર્સ, આ વર્ટિકલ. હાલો, વર્ટિકલમાં હિન્જનું MB આવ્યું, આ MG આવ્યું. તો જે ડાયરેક્શનમાં એક્સલરેશન હોય એ ડાયરેક્શનમાં, વાય ડાયરેક્શનમાં જેમાં એક્સલરેશન આવશે એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સને સબટ્રેક્ટ કરી નાખો. ઇઝ ઇક્વલ ટુ MA. એક્સમાં તો એક જ છે, ની સામે તમે AC અને AT નો બેનો X નો કમ્પોનન્ટ લઈ લો. તો ટૂંકમાં અહીંયાથી મને એટલું દેખાય છે FH FV MG ઓકે છે. AT X માં નથી, AT Y માં નથી, તો Y માં ને XY ના કમ્પોનન્ટ લેવાના આ 53 ડિગ્રીના એંગલનો યુઝ કરીને. કા પછી તમારે AC અને AT ના રીતે નેગેટિવ X અને પોઝિટિવ Y માં કમ્પોનન્ટ લેવાના, પછી આગળ વધવાનું. બોલો, આટલું ખબર પડી કેમ મેં કીધું એમ? એની બદલે અહીંયા તમે આની આ વસ્તુ ટેન્જન્શિયલ અને રેડિયલ કમ્પોનન્ટ લઈને કરી શકો. જે મેં તમને આની પહેલા કીધું હતું કે હિન્જ ફોર્સ જે છે, કારણ કે મારે શું એપ્લાય કરવાનું છે, તો કે મારે એપ્લાય કરવાનું છે સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ MA, ન્યૂટન્સ લો ઓફ મોશન અલ્ટિમેટલી એપ્લાય કરવાનું છે. તો હું એને XY માં એપ્લાય કરું કે અલોંગ ધી રોડ કરું, હું વાંધો છે તમને? તો હું આમ કમ્પોનન્ટ લઉં છું. હવે આ કમ્પોનન્ટને હું હિન્જ ફોર્સનો રેડિયલ કમ્પોનન્ટ કીધો, અને હું ટેન્જન્શિયલ તમને સમજાય જ જાય કેમ ટેન્જન્શિયલ એક્સલરેશન, કારણ કે એ ડાયરેક્શનમાં જો મારે આમાં હું ફાયદો શું થશે સાહેબ? તમામાં ફાયદો શું કર્યો? ફાયદો મને એ થયો બકા કે જો સેન્ટ્રીપિટલ એક્સલરેશન જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં મારે FR આવી ગયું. ઓલું નહીતર XY માં
એસી જ એક્સ વાય માં નથી તો મારે એના એક્સ વાય માં બે કમ્પોનન્ટ લેવા પડે. એટી ક્યાં એક્સ માં કે વાય માં છે, એના બે કમ્પોનન્ટ લેવા પડે. એની બદલે યાર હું ફેર પડે, હું આમ બે ફોર્સ લઉં પરપેન્ડિક્યુલર કે હું આમ બે ફોર્સ લઉં, હું કર ફેર હું પડવાનો યાર, કાંઈ નથી પડવાનો ને. આને હું એફ હોરિઝોન્ટલ અને એફ વર્ટિકલ કહી દેતો હતા હિન્જ ફોર્સ નું, આને હું રેડિયલ અને ટેન્જેન્શિયલ કહી દઉં. તો આવી રીતના તમને જેટલા હોમવર્કમાં આપ્યા, જ્યાં આપણે નેટ હિન્જ ફોર્સ ફાઇન્ડ કરતા હતા, ન્યાય હોરિઝોન્ટલ ને વર્ટિકલ ને બદલે તમે અલોંગ ધ રોડ એટલે કે રેડિયલ અને ટેન્જેન્શિયલ કમ્પોનન્ટ લઈને કરી શકો. સાહેબ તોય જો હજી તમારી એક જગ્યાએ તો તમારે કેવડાવશે જ થોડુંક. જો હું કેવડાવી એમજી જો છે ભાઈમાં જ છે. હા એ વાત તારી સાચી છે, સાચું એ મારે એક્સેપ્ટ કરવું જ પડે. હાલ બકા આ તારો 53 થઈ ગયો તો, આ એંગલ તારો 90 ડિગ્રી થઈ ગયો તો બેટા, તો આ તારો 37 થાય. હા આ 37 તો આ 37 થઈ ગયું. ઓકે સાહેબ રેડી થઈ ગયું. હું આમાં અથવા તું આમ વિચારી લે કે અહીંથી આ જે છે એ 53 તો ટોટલ 90 હોય તો આ 37 થઈ જાય. ટૂંકમાં 37 ડિગ્રી કેમ થયો એ તને ખબર પડવી જોઈએ. તો એમજી ના બે કમ્પોનન્ટ આવી ગયા. આ જે છે એ થઈ ગયું એમજી cos 37. સાહેબ cos 37 શું થાય? cos 37 શાયદ 4/5 થાય. સો 4 mg/5 અને બીજો આ જ ડાયરેક્શનમાં mg નો કમ્પોનન્ટ આવી ગયો ધેટ ઇઝ mg sin 37. સાહેબ sin 37 શું થાય? sin 37 3/5 થાય. તો આ 3 mg/5 થઈ ગયું. પછી પૂરું થઈ ગયું. જે ડાયરેક્શનમાં એક્સેલરેશન હોય એ ડાયરેક્શનમાં હવે હું આ જ કરવાનો, ધંધો મારો કાંઈ બદલાવાનો જ નથી. તો કે ભાઈ એપ્લાય ન્યૂટન્સ લો ઓફ મોશન along and perpendicular to rod. ટૂંકમાં along એટલે રેડિયલ થયું, along એટલે રેડિયલ, perpendicular એટલે ટેન્જેન્શિયલ થયું. ચલો તો along rod એપ્લાય કરીએ. જે ડાયરેક્શનમાં તમારું એક્સેલરેશન છે એ ડાયરેક્શનના ફોર્સમાંથી જો સાહેબ તમે એમજી ના કમ્પોનન્ટ હુકમ લીધા, કારણ કે મારે એક્સેલરેશનની ડાયરેક્શનમાં તો બધા ફોર્સિસ લેવા ને. તો સાહેબ બોલું એક્સ અને વાય માં લીધા હોત તો તમારે એસી અને એટી ના બે ના કમ્પોનન્ટ લેવા પડે. આમાં એક થી પીટ્યું. તો જે ડાયરેક્શનમાં એસી છે એ ડાયરેક્શનમાં તો મને હિન્જ ફોર્સનો રેડિયલ કમ્પોનન્ટ દેખાય છે. એની ઓપોઝિટ ડાયરેક્શનમાં 4 mg/5 ઓલરેડી છે ઇઝ ઇક્વલ ટુ ma, માસ m છે અને એ નહીં ac આવે m. ac કેટલું છે? ac તો કે ac છે 6g/5. તો અહીંથી તમને આ જે છે રેડિયલ ડાયરેક્શનનો હિન્જ ફોર્સ મળી જશે 6 mg/5 plus 4 mg/5, 10 mg/5, that means 2 mg. તમને હિન્જ ફોર્સનું રેડિયલ ડાયરેક્શનનો મળી ગયો. પછી સાહેબ ટેન્જેન્શિયલમાં જોઈ લઈએ. ટેન્જેન્શિયલમાં એક આ એફટી આમ છે, 3 mg/5 નીચે છે, તો કોનામાંથી કોને સબટ્રેક્ટ કરે? ટેન્જેન્શિયલ એક્સેલરેશન કઈ ડાયરેક્શનમાં છે? તો કે આ રહ્યું. એ ડાયરેક્શનનું ફોર્સ કયું થશે? તો કે ભાઈ 3 mg/5. એમાંથી ઓપોઝિટ ડાયરેક્શન ધેટ ઇઝ જે તમારું હિન્જ ફોર્સ છે એનો ટેન્જેન્શિયલ કમ્પોનન્ટ ઇઝ ઇક્વલ ટુ MET. ET કેટલું છે? તો કે ભાઈ 3 mg/5 છે. સોરી ET ક્યાં 3 mg/5 છે? મેં ભૂલથી લખી નાખ્યું. ET જે છે એ 9g/20 છે. 9g/20 છે. તો અહીંથી FT ઇઝ ઇક્વલ ટુ 3 mg/5 માંથી મારે 9 mg/20 ને સબટ્રેક્ટ કરવાનું. તો શું આવે અહીંયા? તો કે તમારી પાસે ટેન્જેન્શિયલ ફોર્સ આવશે 20 × 3 છોકરાઓ 60. 60 - 45, 60 - 45 એટલે 15 થયું ને સાહેબ. 16 - 60 not 16, 20 × 3 60, 60 - 45 એટલે 15 mg/100. તો અહીંયા જે છે એ આપણે 3 mg/20 તમે લખી શકો. હજી સિમ્પ્લિફાય કરો તો 3 5 are 15 and 20 5 are 100. તો 3 mg/. અચ્છા સાહેબ આ તો FT મળ્યું. તમારે શું જોઈએ છે? F net જોઈએ છે. તો F net હિન્જ ફોર્સ
એફ હિંજનું નેટ તો આવશે અંડર રૂટ ઓફ એફ આર સ્ક્વેર રેડિયલનો સ્ક્વેર પ્લસ ટેન્જન્શિયલનો સ્ક્વેર તો અંડર રૂટ એફ આર સ્ક્વેર સાહેબ 2mg નો સ્ક્વેર ડેટ મીન્સ 4m સ્ક્વેર જી સ્ક્વેર પ્લસ સાહેબ આનો આખાનો સ્ક્વેર એટલે 9m સ્ક્વેર જી સ્ક્વેર અપોન 400 400 into 4 એટલે 1600 પ્લસ 9 એવું થશે ને છોકરાઓ તો હવે તમે ટૂંકમાં સિમ્પ્લિફાય કરી નાખજો આ હિંજ ફોર્સ નેટ આવી ગયો આ આન્સર સુધી એટલા માટે ગયો કે તમે હોરિઝોન્ટલ ને વર્ટિકલ કમ્પોનન્ટ લઈને કરજો અને આ જ આન્સર આવવો જોઈએ છેક સુધી એટલા માટે લઈને ગયો કે તમે ત્યાં વેરીફાઈ કરી શકો એ જાગો રે જાગો મોહન પ્યારે જાગો જાગો રે જાગો मोहन प्यारे जागो ये कितना हुआ रेडी बधाने भाई रेडी હેલો સર हाँ भाई સ્પોર્ટ્સમાં એફટી તમે ઈ બાજુ કેમ બોલ્યા વિરુદ્ધ દિશાને તો બેટા માની લેતે વિરુદ્ધ દિશામાં લગાડ્યું હોત હવે તું જોવા જતો આનો રિઝલ્ટન્ટ આમ આવે કે નહીં આ હિંજનો આમ અને આમ જ રિઝલ્ટન્ટ આવવાનો તો એક વસ્તુનો વિચાર કર ને આ બાજુ આવે રેડિયલમાં આમ તો ટેન્જન્શિયલ આમ કે તો હિંજ ફોર્સ ખરેખર આમ લાગે જ નહીં ને એમજી નો આ કમ્પોનન્ટ આવે એટલે રોડ ને આમ લઈ જવા થાય એટલે જેવો રોડ હિંજની રિસ્પેક્ટમાં આમ આવે એટલે હિંજ ફિક્સ વાળો પોઈન્ટ એ રોડ ઉપર આમ જ ફોર્સ લગાડવો હા એફટી હું કહેશ તું જો ને એમાં ઈ જ તે વાત 3mg/5 mg નો આ કમ્પોનન્ટ 3mg/5 રોડ ઉપર mg નો આ કમ્પોનન્ટ આમ લગાડે છે એટલે આ 3mg/5 હિંજની રિસ્પેક્ટમાં રોડ ને આમ લઈ જવા ટ્રાય કરે છે તો પછી એનો ઓપોઝ કરતો હિંજ ફોર્સ એની ઓપોઝિટમાં જ લાગવાનું ચલો હવે આવા ટાઈપના ક્વેશ્ચન આમાં તમને હોમવર્કમાં આપું છું 37 ડિગ્રી કરીને સેમ ક્વેશ્ચન 37 ડિગ્રી સાથે હોમવર્કમાં કરવાનો સેમ ક્વેશ્ચન બટ ડિગ્રી ચેન્જ 37 ડિગ્રી ચલો હવે પુલી આવી બાપુ પુલી આમાં ભી પુલી આરા લે આલા પુલી આલા ચલો હવે ક્વેશ્ચન ને તમે થોડો ઘણો નોટ ડાઉન કરજો ઘણું બધું કેલ્ક્યુલેશન અહીંયા મેં પૂછ્યું છે જો એસેલરેશન ઓફ બ્લોક પૂછ્યું એન્ગ્યુલર એસેલરેશન ઓફ પુલી પૂછી ટેન્શન પૂછ્યું હિંજ ફોર્સ પૂછ્યું સ્પીડ ઓફ બ્લોક વેન પુલી હેઝ ડિસેન્ડેડ બાય ડિસ્ટન્સ વાય કેટલું બધું પૂછી નાખ્યું છે હાલો હજી આપણે આ નાની પછીનો બે હારા હારા ક્વેશ્ચન કરવાના છો બે જબરજસ્ત છે એવા ક્વેશ્ચન કરવાના છે બસ પછી પચશે એક સમજી લેશો તો બીજામાં કઈ વાર નહીં લાગે છે વસ્તુ સાવ ઈઝી જ મેઇન બધા પોઈન્ટ સમજવાના છે અત્યાર સુધી તમે જે સમજ્યા અહીંયા જે આવ્યું એમાં ચેન્જ છે જો પુલી કેન એટલે જનરલી કઈ કીધું ન હોય ને ત્યાં આપણે સોલિડ સિલિન્ડર લેવાનું બટ જનરલી તમને કહેશે જ કે પુલી તરીકે તમારે શું લેવું અહીંયા પુલી તરીકે મેં સોલિડ સિલિન્ડર લીધો છે જેનું માસ m છે રેડિયસ r છે હવે બે માસ આવી ગયા એટલે એકને જો કેપિટલ m કેવું પડશે પુલીનું માસ કેપિટલ M માસ ઓફ પુલી અને નીચે એક સ્મોલ m માસ નો મેં બ્લોક હેંગ કર્યો છે નો સ્લીપિંગ બિટવીન સ્ટ્રિંગ એન્ડ પુલી આ સૌથી અગત્યની વાત આવી ગઈ બકા નો સ્લીપિંગ બિટવીન સ્ટ્રિંગ એન્ડ પુલી ઓકે પછી આને રિલીઝ કરીએ છીએ એટલે એક્સેલરેશન નો બ્લોક પૂછ્યું પછી બીજું હું પૂછ્યું ભાઈ તો કે પછી બીજું પૂછ્યું એંગ્યુલર એક્સેલરેશન ઓફ બ્લોક ઓકે એ તો બધું ભલે પૂછે રાખતે તો આપણે જોતા જશું પહેલા હું મારું કામ કરું કે ફિગરનું આપણી જરૂર તો પડવાની જ છે એટલે અહીંથી આને करो सिलेक्ट हुआ रे हुआ सिलेक्ट हुआ यहां से किया मैंने कॉपी और फिर जाके मैंने यहीं पे किया पेस्ट और यहाँ पे ले लो ओके यहाँ भी आपको क्या लिखना है यहाँ से सॉल्यूशन स्टार्ट हो रहा है
इसमें ये सबको उड़ा दो, इसकी कुछ रिक्वायरमेंट नहीं है. सॉरी, ए सॉरी, ए सॉरी. चलिए, तो अब क्या करना है सर? यहाँ पे देखिए रिलीज लिखा हुआ है. અત્યાર સુધી શું થતું હતું એ જોવો તમે. પેલા થોડુંક લખી નાખો, કારણ કે જ્યાં સુધી તમે થોડુંક નોટ નહીં કરો ને ત્યાં સુધી તમને મજા નહીં આવે. એટલે 1 મિનિટ હું રાહ જોઉં, થોડા ગરબા કરું. ઝીંકા ચીકા રે. હા બોલ ભાઈ. ઝીંકા ચીકા. સ્પીડ ઓફ બ્લોક વેન પુલી હેઝ ડિસેન્ડેડ, એટલે નીચે આવું બેટા. અહીંથી આ બ્લોક નીચે આવો. પુલી તે ટૂંકમાં ડિસેન્ડેડ બાય ડિસ્ટન્સ વાય. ઝીંકા ચીકા રે એ ચીકારી ચીકારી ઝીંકા ચીકારી 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 ઝીં 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 ઝીં. એ છોગાળા તારા એ રંગીલા તારા રે રે જોએ તારી વાટ રંગેલું એ રંગલો. सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है. એ જ છે ને અત્યારે તમે તડકામાં જો ને ચોમાસું આવ્યું એટલે કઈ આઈસ્ક્રીમ ને જોઈ નહીં કહેવાય, તમે મેંગો ને જોઈને એવું કહી શકો કે સૈયારા તું બદલા નહીં હે, મોસમ રૂઠા હુઆ હે. ચલો ભાઈ ચલો, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એક્સેલરેશન ઓફ બ્લોક. ચલીએ હવે જો અહીંયા ધ્યાન લખવાનું બાકી હોય તો થોડું અટકાવી દો. જો અત્યાર સુધી આપણે એમ કીધું હતું આવી રીતની તમારી આમ પુલી હોય, પુલી બરાબર છે, પુલી હોય. મેં એવું કીધું હતું કે આમ પુલીની બે સાઈડ આમ બ્લોક. અત્યાર સુધી આપણે આવી પુલી ભણતા હતા. આમ પુલી હતી, આ બાજુ એક M1 માસનો બ્લોક હતો, આ બાજુ આમ ટૂંકમાં ઉપરથી જઈને આવીને આમ હોય, બીજો એક M2 માસનો બ્લોક હતો. હું એમ કહી દઉં કે M1 ઇઝ ગ્રેટર ધેન M2 હોય તો આ બ્લોક x જેટલો નીચે જાય, સ્ટ્રિંગ માસલેસ મેં સ્ટ્રિંગ કીધી હતી, આઈડિયલ સ્ટ્રિંગ કીધી હતી. તો મેં તમને કીધું હતું કે આ m જેટલો નીચે જાય તો આ કઈ સ્ટ્રિંગની લેન્થ ન વધે. સ્ટ્રિંગ ઇનએક્સટેન્સિબલ છે, અતન્ય છે. અહીંથી x જેટલી સ્ટ્રિંગ કન્વર્ટ થઈ જાય. પુલી કે રોટેટ ન થાય, અહીંથી અમે કીધું હતું કન્વર્ટ થઈ જાય. એટલે અહીંથી આ બ્લોક x જેટલું ઉપર વ્યૂ છે. યાદ કરો મેં તમને આવું કીધું. ટૂંકમાં પુલી આમ નામ જ રહે અને સ્ટ્રિંગ આમ સરકી જતી હતી. માની લો અહીંથી આમ x જેટલી સ્ટ્રિંગ આમ સરકી નીચે આવી જાય, એટલે અહીંયા x જેટલી દોરી વધી જાય, અહીંયા x જેટલી દોરી ઘટી જાય. અત્યાર સુધી આવું જ થતું હતું. અહીંયા સુધી ક્લિયર બધાને? આવો હવે ભણ્યા હતા. ટૂંકમાં એમાં પુલી ક્યાંય રોટેટ નહોતી થતી, પુલી આમ નામ રહેતી હતી, ઉપરથી સ્ટ્રિંગ સરકી જતી હતી. સાવ કાઠિયાવાડી ભાષામાં સમજાવું તો દોરી સરકી નીચે વહી જતી હતી. અહીંયા ક્લિયરલી લખીને આપ્યું છે નો સ્લીપિંગ બિટવીન સ્ટ્રિંગ એન્ડ પુલી. અહીંયા પુલી ઉપર સ્ટ્રિંગ સરકવાની નથી, સ્લીપિંગ નથી થવાનું. અહીંયા માની લો સ્ટ્રિંગ આમ આગળ જાય ને તો એ પુલીને રોટેટ કરાવશે, પુલીને રોટેટ કરાવશે, રોટેટ કરાવશે. ક્લિયરલી લખીને આપ્યું છે નો સ્લીપિંગ બિટવીન સ્ટ્રિંગ એન્ડ પુલી. અને ખરેખર તમે જોવા જાઓ, આપણે પેલા જીમની અંદર જઈએ, જીમ જે કરતા હોય એને ખબર જ હશે, બરાબર છે? તો એમાં તમે પુલીની જોયેલું હોય તો એમાં ખબર જ હોય પુલી રોટેટ થતી જ હોય. બરાબર છે? તમે બધા જીમમાં જતા હોય એને ખબર હશે. જીમની મારે વાત વધારે નથી કરવી અત્યારે, પણ કહેવાનો મિનિંગ એ છે કે ક્લેરિફાઈ તમને કર્યું જ છે ધેર ઇઝ નો સ્લીપિંગ. સાહેબ અમને ક્યારે ખબર પડશે? જો અહીંયા સ્ટીલ એક વાત લખવાની હું ભૂલી ગયો છું, તમે લખી નાખજો, કારણ કે એનાથી નહીં તો તમે પાછા બધા અલગ દિશામાં. આ માસલેસ સ્ટ્રિંગ જ છે. એટલે તમે ઘણા એમ સમજી લે કે માસલેસ સ્ટ્રિંગ લખી ન આપ્યું હોય ને એટલે સમજી લેવાનું પુલી રોટેટ થશે. ના, એવું કાંઈ લોજિક નથી. તમને કીધું જ હોય, કાંઈ કીધું ન હોય ને તો આપણે સમજી લેવાનું કે સ્લીપિંગ થાય જ છે. અહીં કીધું જ છે કે નો સ્લીપિંગ બિટવીન સ્ટ્રિંગ એન્ડ પુલી. હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ, રિલીઝ કરીએ છીએ છોકરાઓ. ચલો હવે ક્વેશ્ચન સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ.
આપણે આને શું કરીએ છીએ અહીંથી તો કે રિલીઝ કરીએ એટલે આ એમ માસનો બ્લોક છે તો નીચે તરફ mg, અહીંયા ટેન્શન ટી આવે, અહીંયા ટેન્શન ટી આવે. માસલેસ સ્ટ્રિંગ છે એટલે ટેન્શન ટી રિમેન સેમ. અહીંયા ટી આવ્યું, અહીંયા ટી આવ્યું. ઓકે, હવે આ એવું નથી કે પુલી છે અને સ્ટ્રિંગ અહીંથી આમ ટૂંકમાં સરકીને નીચે વહી જાય. અરે ના રે ના, એને રોટેટ કરાવે. હા, તો વિચાર કરો તો આ પુલીને જુઓ તો પુલીને જુઓ જરાક. આ રહી પુલી, અહીંથી હિંજ છે, અહીંથી કોક એને આમ નીચે ખેંચે છે. અચ્છા, આ ટેન્શન એટલે ફોર્સ જ છે. ફોર્સ અને એક્સિસ થી એની પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. એવું ફોર્સ કે જે બોડીને રોટેટ કરાવે એને શું કહેવાય? ટોર્ક કહેવાય. તો અહીંયા ટેન્શન થી આ ફોર્સ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર પરપેન્ડિક્યુલર ટૂંકમાં તમે લો તો આર ઇન્ટુ ટી ટોર્ક પ્રોડ્યુસ થયું, અને ટોર્ક પ્રોડ્યુસ થયું એટલે અહીંયા પુલી રોટેટ કરશે. અચ્છા, ટોર્ક આવ્યું એટલે એંગ્યુલર એક્સેલરેશન આવ્યું જોઈએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ બાય આર. જેમ ફોર્સ આવ્યું હોય તો એક્સેલરેશન હોય જ, એમ ટોર્ક આવ્યું હોય તો એંગ્યુલર એક્સેલરેશન હોય. અચ્છા સાહેબ, એ બાય આર ની ક્યાંથી લેવા? અરે બકા યાર, ટેન્જન્શિયલ એક્સેલરેશન નહોતું તું ભણ્યો આર આલ્ફા, માંથી આલ્ફા સબ્જેક્ટ કર, આવી ગયું ને એ બાય આર. સાહેબ એના માટે તો ટેન્જન્શિયલ એક્સેલરેશન હોવું જોઈએ ને. હા બકા, તો જો ને તારું ટેન્શન ફોર્સ એ ટેન્જન્શિયલ ફોર્સ જ છે, સ્પર્શીય બળ જ છે. તો સાહેબ આમાં શું ગોતવાનું? પેલા એ બોલો. હવે આમાં તારે એક્સેલરેશન ગોતવાનું. તો પેલા તો આ ક્યાં જવાનું છે? નીચે જ જવાનું છે. તો એનું માની લો એમ કીધું કે એ જ એટલે એક્સેલરેશન ત્યાં નીચે જાય. જે ડાયરેક્શનમાં જવાનું હોય ટૂંકમાં જે ડાયરેક્શનમાં એક્સેલરેશન હોય એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ સબટ્રેક્ટ કર. તો પહેલું તો આવશે mg માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ ma. પણ આના ઉપરથી તારો જવાબ મળે જ નહીં બકા. સાહેબ અત્યાર સુધી તો આ જ કરતા હતા, અત્યાર સુધી બે બ્લોક હતા, એના પછી એક્સેલરેશન કેમ ન મળે? ટી અનનોન ને એ અનનોન, તો બે કેમ આવે? એટલે મેં અહીંયા શું એપ્લાય કર્યું છોકરાઓ? મેં અહીંયા એપ્લાય કર્યું ન્યૂટન્સ લો ઓફ મોશન ફોર કાઇનેમેટિક્સ, that is sigma f is equal to ma. એવી જ રીતે હજી બીજી ફોર્મ્યુલા, જો બીજું ઇક્વેશન બની જાય તો મજા આવી જાય. હું એપ્લાય ન કરી શકું સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. છોકરાઓ, સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એપ્લાય ન કરી શકું? હા સાહેબ કરી શકો ને. કોની માટે? તો કે સાહેબ પુલી માટે આપણે એપ્લાય કરીએ. હાલો, આ લિનિયર મોશન માટે તો આ રોટેશનલ મોશન. સિગ્મા ટોર્ક તરીકે જોવો તો છોકરો આર ક્રોસ ટી એક જ ટોર્ક છે. તો ટોર્કની ફોર્મ્યુલા પાછા હું પૂછીશ એટલે તમે આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર જ બોલવાના છો. એની કરતા બેટર હું લખી નાખું ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. આ ટોર્ક તો એક જ ટોર્ક છે સાહેબ, બીજું કેમ ન આવ્યું? નથી, અહીંયા ટેન્શન છે. જો ને બીજી જગ્યાએ કે ફોર્સ જ નથી. તો ટી ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ સાહેબ આઈ આલ્ફા આવશે ને. આઈ ગઈ તો કે આ એક્સિસ ને બહુ રોટેટ થાય છે. કોણ છે ભાઈ? તો કે સોલિડ સિલિન્ડર છે. સોલિડ સિલિન્ડરમાં એના સેન્ટરમાંથી પાસ થતી ને પરપેન્ડિક્યુલર એક્સિસ ને અબાઉટ mr²/2. તો ભણી ગયું સાહેબ. તમે ભૂલ કરો છો. હું ભૂલ, હાવ સાચી વાત છે, હું ભૂલ જ કરું છું. મેં માં સ્મોલ એમ લખ્યું હતું. મારી માટે આનું માં સ્મોલ એમ છે. હું મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોની માટે લખું છું? તો કે પુલી માટે, અને પુલીનું માસ કેપિટલ એમ છે. તો કેપિટલ mr²/2 આવે. સાહેબ તમારે એ જોતો જ, પણ અહીંયા આલ્ફાની જગ્યાએ એ બાય આર મૂકી દે બકા યાર. બધું જરૂર કહેવાનું હોય કઈ. કર આને સિમ્પ્લિફાય. અચ્છા, છતાંય તે હું એક સ્ટેપ વધારે લખું છું. આ જોવો તો છોકરા, આર ડિનોમિનેટરમાં જઈને r² કટ ન થઈ ગયું તો ટી ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? ma/2. કારણ કે આર નીચે ગયો એટલે r². That is our equation number 1. That is our equation number 2. 1 + 2 કરો ને, હાલો 1 + 2 કરો, માઇનસ ટી પ્લસ ટી કેન્સલ થઈ ગયું એટલે લેફ્ટ સાઈડ શું વધ્યું? mg, અને રાઈટ સાઈડ સ્મોલ m એ વધ્યું અને કેપિટલ m/2 એ વધ્યું. અહીંથી એને સબ્જેક્ટ કરો તો 2 સ્મોલ mg અપોન કેપિટલ m પ્લસ 2 ટાઈમ્સ સ્મોલ m આવી જાય. અહીંયા બે ઇક્વેશન કેમ બનાવ્યા એ સમજાય છે. એક લિનિયર મોશન માટે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma કર્યું, અને બીજું રોટેશનલ મોશન માટે સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કર્યું. એવી રીતના મેં અહીંયા બનાવ્યા છે ઇક્વેશન. સાહેબ એંગ્યુલર એક્સેલરેશન ઓફ પુલી, હવે ઈઝી ને છોકરા. પહેલું કામ પતી ગયું તો બીજું કામ તો મને એવું લાગે હાવ ઈઝી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય આર જ કરવાનું છે ને. એક્સેલરેશન મળી જાય તો એંગ્યુલર એક્સેલરેશન તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય આર. તો ચલો તો છોકરાઓ 2 સ્મોલ mg અપોન કેપિટલ M પ્લસ 2 સ્મોલ m ઇન્ટુ આર.
યસ, આલ્ફા આવી ગયું. થર્ડ, ટેન્શન ઇન અ સ્ટ્રિંગ. કાંઈ નહીં યાર, જો ને એસેલેરેશન મળી ગયું, આની વેલ્યુ અહીંયા મૂકો. ચાલો તો ટેન્શન આપણે ફાઇન કરી નાખીએ. એમાં હું ને ટેન્શન ઇન અ સ્ટ્રિંગ T ઇઝ ઇક્વલ ટુ ma/2 છે ને, T ઇઝ ઇક્વલ ટુ ma/2 કેપિટલ M/2 એઝ ઇટ ઇઝ રાખો. અને એસેલેરેશન કેટલું આવ્યું હતું? 2 સ્મોલ mg અપોન કેપિટલ M પ્લસ 2 સ્મોલ m. 2 સ્મોલ mg, તો 2 સ્મોલ mg અપોન કેપિટલ M પ્લસ 2 સ્મોલ m. આવું જતું ને? યસ, આવું જતું. તો 2 અહીંથી કટ થઈ ગયો, તો ટેન્શન આવી ગયું કેપિટલ M સ્મોલ m ઇન્ટુ g અપોન કેપિટલ M પ્લસ 2 ટાઈમ્સ સ્મોલ m. ઓકે સાહેબ. પછી તો કે હિન્જ ફોર્સ પૂછ્યું હતું, હિન્જ ફોર્સ ઓન પુલી. હવે પુલીને જોવાની બકા, એ પુલીને જોવો રે જોવો, એ પુલીને જોવો રે જોવો. હાલો તો કે પહેલા તો કેપિટલ M માસ છે, યુનિફોર્મ પુલી કીધીશ. યુનિફોર્મ સોલિડ સિલિન્ડર યુનિફોર્મ છે, તો બધું માં એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ હોય તો એક તો કેપિટલ mg નીચે આવે ને, કેપિટલ mg. પુલીનું પોતાનું વેટ, પુલીને પોતાને માસ છે એટલે નીચે તરફ એનો વેટ આવે, સાહેબ આવે ને. પછી એને કારણે હિન્જ ફોર્સ ઉપર આવે, બરાબર છે સાહેબ? બસ, બાકી તો ટી છે, બાકી કે ફોર્સ જ નથી. અચ્છા, પુલી ક્યાંય નીચે ઉપર જઈશ? નહીં, પુલી તો સ્ટેશનરી છે. તો કે ભાઈ પુલી તો હિન્જ છે ને, અહીંયા હિન્જ છે, લખી નાખજો. પુલીને આપણે હિન્જ કરી દીધી છે, અહીંથી ફિક્સ છે, પુલી ફિક્સ છે. તો ફિક્સ છે એટલે અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. ચલો તો અપવર્ડ કયા થયા? FH, ડાઉનવર્ડ mg પ્લસ t. તો આપણે અહીંયા લખી નાખીએ ફોર્થ નંબર, કે પછી કયો નંબર છે? હા, ફોર્થ નંબર. અપવર્ડ ફોર્સ કયા હતા? તો કે તો હિન્જ ફોર્સ અપવર્ડ હતું, અને બીજું કયું હતું? ડાઉનવર્ડ કયા હતા? તો કે t પ્લસ કેપિટલ mg હતું. તો ઉપરથી વેલ્યુ પુટ કરી દો. આ હિન્જ ફોર્સ જોતો તો કેપિટલ M સ્મોલ m ઇન્ટુ g અપોન કેપિટલ M પ્લસ 2 ટાઈમ્સ સ્મોલ m પ્લસ કેપિટલ mg. આ હિન્જ ફોર્સ. t ની વેલ્યુ મૂકીને કેપિટલ mg ની વેલ્યુ. ટેન્શન ઇન સ્ટ્રિંગ આવી ગયું છોકરાઓ. અચ્છા, હિન્જ ઓન પુલી, ટેન્શન આવી ગયું. પાંચમું શું પૂછ્યું હતું? સ્પીડ ઓફ બ્લોક when pulley speed of block when pulley has descended unwounded by distance y. અહીંયા તમે unwounded એવું બી લખી નાખો, unwounded. સ્ટ્રિંગ y જેટલી અનબાઉન્ડ થાય ત્યારે. ટૂંકમાં આ શું કહેવા માંગે છે કે એ તમને આખે આખો સમજાવી દઉં કે તમારી પાસે અહીંયા આવી રીતના પુલી હતી ને છોકરા, પુલી હતી, અહીંથી હિન્જ હતી, યુનિફોર્મ સોલિડ સિલિન્ડર જ હતું. આવી રીતના આમ તમારી એની ફરતે સ્ટ્રિંગ હતી ને, પહેલા આ તમારો M માસનો બ્લોક અહીંયા હતો, પછી તમારો M માસનો બ્લોક અહીંયા આવી ગયો, તો અહીંથી આ જે y જેટલો નીચે આવ્યો, તો અહીંયા તે y જેટલી સ્ટ્રિંગ એક્સ્ટ્રા થઈ હશે ને, અનબાઉન્ડ થઈ હશે. આમ અનબાઉન્ડ થઈ હશે ને, y જેટલી સ્ટ્રિંગ નીચે આવી હશે. તો મને ત્યારે એની સ્પીડ પૂછે છે. કોની સ્પીડ પૂછે છે? સિમ્પલ, બ્લોકની. કેટલું નીચે આવે? વાય. તો એક તો આમાં તમને સાવ ઈઝી મેથડ આપી દો. હાલો, કોઈને ખબર પડે કેમ ફાઇન કરે? હાલો તો મને આન્સર જોઈ. તમારી બુદ્ધિ હાલે છે કે ટૂંકમાં એને રિલીઝ કર્યું, રિલીઝ કર્યા પછી આ બ્લોક વાય જેટલો નીચે ગયો, પછી એની સ્પીડ પૂછે છે. એ બ્લોકની સ્પીડ પૂછે છે. શું કરાય? સ્પીડ પૂછે છે. ચાલો, શું કરવું જોઈએ આપણે? બ્લોક અનબાઉન્ડ થઈને વાય જેટલો નીચે ગયો, પછી સ્પીડ પૂછી છે. હા, જામનગર આર્યા. હા, યસ, વેરી ગુડ. એસેલેરેશન કોન્સ્ટન્ટ છે. ક્યાં કોન્સ્ટન્ટ છે? આ 2 કોન્સ્ટન્ટ, સ્મોલ m કોન્સ્ટન્ટ, બધું કોન્સ્ટન્ટ જ છે. તો v² - v0² = 2ad.
આ ફોર્મ્યુલા યુઝ કરી નાખો વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. ફાઇનલ જોઈએ છે હા ઇનિશિયલ 0 ઇઝ ઇક્વલ સોરી ઇનિશિયલ ફાઇનલ જોઈએ છે ઇનિશિયલ 0 એસેલેરેશન છે ડી ની જગ્યાએ y મૂકો. એક આ રીતે તમે ચેક કરજો. બીજું આની અંદર ઈ જાણી આગું ને છોકરાઓ કે ભાઈ હું ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકું. ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકું હા કરી શકું હુકમ ન કરી શકું. તો કે ભાઈ x જેટલો નીચે ગયો એટલે કાઇનેટિક આવી ગઈ લોસ ઇન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક. કારણ કે જુઓ ને ટેન્શન હિન્જ ફોર્સને કારણે કાંઈ વર્ક નથી કારણ કે પુલી તો અહીંયા જ પડી રહેવાની છે પુલી કાંઈ ડિસ્પ્લેસ થતી જ નથી. તો આપણે જોઈ લઈએ ટેન્શન તો તમારું ઇન્ટરનલ ફોર્સિસ છે. તો હું કોની માટે એપ્લાય કરું છું છોકરાઓ પુલી પ્લસ બ્લોકની સિસ્ટમ માટે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરું તો એમ જી અહીંથી જુઓ તો એમ માસનો ફોર્સ છે તો mg ફોર્સ ડાઉનવર્ડ હોય જે ડાયરેક્શનમાં ફોર્સ છે એ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ એટલે mgy ઇઝ ઇક્વલ ટુ એના કારણે આ શું થયું છોકરાઓ તો કે ભાઈ રોટેટ થયું. કોણ રોટેટ થયું તમને આની સ્પીડ પૂછી છે એટલે આ ધારો કે v જેટલી સ્પીડ આવી એટલે એની કાઇનેટિક આવી અને આની રોટેશનલ આવી એટલે લોસ ઇન પોટેન્શિયલ પહેલા એવું લખવા દો લોસ ઇન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ gain in kinetic mgy is equal to gain in kinetic energy માં એક રોટેશનલ આવશે હાફ i ઓમેગા સ્ક્વેર. i ની જગ્યાએ બોલો તો છોકરાઓ i ની જગ્યાએ શું આવે તો કે mr સ્ક્વેર બાય અરે કેપિટલ m પાછું ભૂલ નહીં ખાવાની આમ લખી નાખો પહેલા પ્લસ હાફ સ્મોલ mv સ્ક્વેર. જો આ બધું બહુ ધ્યાન રાખવું પડશે કારણ કે બ્લોક પાસે લિનિયર આવે એટલે એની પાસે તો આપણી ટૂંકમાં લિનિયર કાઇનેટિક એનર્જી હાફ mv સ્ક્વેર જ આવે અહીંયા હાફ i ઓમેગા સ્ક્વેર આવે તો સ્મોલ mgy ઇઝ ઇક્વલ ટુ હાફ i ની જગ્યાએ સોરી ચલો હાફ i ની જગ્યાએ તો કે કેપિટલ mr સ્ક્વેર બાય 2. સર ઓમેગા ની જગ્યાએ હું મૂકશો અરે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા રિવોલ્વ થાય છે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા તો ભણી ગયો છું. એનું તો ડિફરન્શિએશન કર v નું a આપે અને ઓમેગા નું આલ્ફા આપે તો a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આવી જાય. તો ઓમેગા ની જગ્યાએ હું શું મૂકું છોકરો v સ્ક્વેર બાય r સ્ક્વેર મૂકી દઉં યસ પ્લસ હાફ m v સ્ક્વેર. અચ્છા કે ઉડે છે હા r સ્ક્વેર ઉડશે તો m g y ઇઝ ઇક્વલ ટુ કેપિટલ mv સ્ક્વેર બાય 4 પ્લસ સ્મોલ mv સ્ક્વેર બાય 2. ચલો તો અહીંથી એક કામ કરું મારે શું જોઈ છે તો કે ભાઈ મારે v સ્ક્વેર જોઈ છે. એક કામ કરું v સ્ક્વેર ને આપણે કોમન લઈ લઈએ 8 નો એલસીએમ આવ્યો v સ્ક્વેર કોમન આવ્યો કે 4 નો એલસીએમ લો ને અહીંયા 4 નો એલસીએમ લઈ લો v સ્ક્વેર ને મેં કોમન લીધું તો અહીંયા કેપિટલ m બચશે અહીંયા 2 ઇન્ટુ સ્મોલ m બચશે એટલે કે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે 4 સ્મોલ mgy અપોન કેપિટલ m પ્લસ 2 ટાઈમ્સ સ્મોલ m. v જોતો હોય અંડર રૂટ કરી નાખવા. ઓલી રીતે કરશો ને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad સેમ આન્સર આવશે. કર્યો બધા કર્યો એવી રીતના કર્યો સેમ જ. અચ્છા છતાંય મારે આનો આન્સર સાચો છે એનો પ્રૂફ એ આપું. 4 કોન્સ્ટન્ટ સ્મોલ m કોન્સ્ટન્ટ g કોન્સ્ટન્ટ m કોન્સ્ટન્ટ સ્મોલ m કે બધું કોન્સ્ટન્ટ બદલાતું કોણ જવાનું છે y. એક કામ કરું હું v નું y ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું હું આ જે v છે એનું y ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું તો શું લખાય પહેલા પાવર આગળ આવે 2 v સ્ક્વેર ની જગ્યાએ 2v ઇન્ટુ dv બાય dy લખાય રાઈટ સાઈડ 4 mgy અપોન કેપિટલ m પ્લસ 2 સ્મોલ m લખાય. અચ્છા મેં લેફ્ટ સાઈડ v સ્ક્વેર નું કોની રિસ્પેક્ટમાં કર્યું y સ્ક્વેર y ની એટલે આમ જો સમજજો dv સ્ક્વેર બાય dy થાય છોકરો. તમને ખબર જ છે કે v સ્ક્વેર નું y ની રિસ્પેક્ટમાં ન થાય એટલે બી ગ્રુપ વાળા માટે મેં dv વડે ડિવાઈડ કર્યું હોય dv વડે મલ્ટીપ્લાય કર્યું જો ડિવાઈડ કર્યું અને મલ્ટીપ્લાય કર્યું હવે v સ્ક્વેર નું અહીંયા 2v થઈ ગયું
અને આમ નામ લખી નાખ્યું. આવી ગયું. અચ્છા, રાઈટ સાઈડ એ કરવું પડે. રાઈટ સાઈડ હું y ની રિસ્પેક્ટમાં કરું તો 4mg કેપિટલ M upon 2m કોન્સ્ટન્ટ, y નું y ની રિસ્પેક્ટમાં 1 થઈ ગયું. ચાલો તો શું અહીંયા આવ્યું તો કે અહીંયા આવ્યું આ 2 2s are 4 તો v dv by dy is equal to, જો તો શું લખાય, 2 small mg upon capital M plus 2 small m. અને યાદ કરો v into dv by dy એટલે એસ્ટરેશન થાય. યાદ કરો v dv by dx મેં બે ફોર્મ્યુલા કરાવ્યું હતું. dv by dt એટલે એસ્ટરેશન કીધું હતું અને v dv by dx એટલે મેં એસ્ટરેશન કીધું હતું. તો પાછું આવી ગયું. જો શું તમારું એસ્ટરેશન 2mg 2 small mg upon capital M plus 2 small m હતું. બેજામાં ગયું ભાઈ બધાને? પક્કું? ઓકે, એટલે આ એક હોમવર્કમાં હતું. હવે કા છેલ્લો ક્વેશ્ચન બાકી છે, બટ મારે થોડુંક ડિસ્કશન એ કરવું છે. હવે આપણે કાલનો લેક્ચર પડ્યો નહીં લેવો છે, કેમ કરશું? મને કહો તો કેમ એડજસ્ટ થાય એમ છે? મેં અત્યારે છે ને 8 થી તે 9:30 એડજસ્ટ કરવાની ટ્રાય કરી હતી કે 8 થી 9:30 લઉં, પછી પાછો 15 મિનિટનો બ્રેક આપી દઉં, પછી પાછો લઈ લઉં લેક્ચર. બરાબર છે? એટલે તમને કાલ સન્ડે છે તો તમારે થોડું શાંતિ પણ રહે. પણ મને અહીંથી કોઈ સપોર્ટ ન કર્યો કોઈએ કે આ તમારો જે લેક્ચર છે સાહેબ એ થોડોક અમે સેટ કરી દઈએ. કારણ કે બપોર પછી હું લઈ શકું, પણ બપોર પછી મારે 2 મીટિંગ છે. એટલે મને કોઈ સપોર્ટ ન કર્યો, બાકી તો હું લેવા માટે તૈયાર જ હતો. અને આમાં એવું છે છોકરાઓ કે અત્યારે હમ કર લેંગે, हम हो जाएगा, अभी तो हमको सितंबर में सिलेबस खत्म करना, हो जाएगा. તો એવું ખોટું ચીટિંગ મન નથી આવડતું, હું કરીશ એ નહીં. જેને કરવું એ કરે, એના કર્મ છે, એ ભોગવશે. પણ ટૂંકમાં કેમ થશે? આપણે એક કામ કરું તો હું પાછું મેં એવું વિચાર્યું કે અહીંયા 2 સ્ટુડિયો છે તો હું રેકોર્ડ કરી નાખું અને તમને બધાને, કારણ કે મને એક જ વસ્તુ ઉપર વિશ્વાસ, સ્ટુડન્ટ ઉપર સૌથી વધારે વિશ્વાસપાત્ર હું માનું ત્યાં સુધી વિદ્યાર્થીઓ છે. કે હું તમને કહી દઉં, એન્ગ્યુલર મોમેન્ટમ મારે ભણાવું છું, કોણીય વેગમાન. ઓલું પોઈન્ટ, એન્ગ્યુલર મોમેન્ટમ અબાઉટ પોઈન્ટ અબાઉટ એન એક્સિસ, ટોર્કની જેવું જ છે આખે આખું. તમે સમજી શકો એવું છે, બધું સેમ જ છે. ઓલામાં આર ક્રોસ એફ આવે, આમાં આર ક્રોસ પી આવે. કદાચ તમે જૂનું આ ચેપ્ટર હાલી ગયું છે તો એ જ છે. તો એને એવી જ રીતના ડેપ્થમાં કેમ ભાઈ પ્રોજેક્ટાઇલ મોશનમાં મેં કીધું તો મેક્સિમમ હાઈટે પહોંચે ત્યારે ટોર્ક ફાઇન્ડ કરો ને હું એંગ્યુલર મોમેન્ટમ પૂછી લઈશ. એની ટાઈમ ઓફ ટી હું એંગ્યુલર મોમેન્ટમ પૂછી લઈશ. તો એવું જ છે.